बोले श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री बाईजुराज महारानी की, श्री प्राणनाथ प्यारे की, श्री तीनोपुरी धाम की, श्री श्यामदास जी महाराज की, श्री लालदास जी महाराज की, श्री जगत गुरु आचार्य श्री महाराज की, श्री सर्वे सुंदर साथ की। आज दादा નથી, बोल बोल पंजे वाले की जय। आज दादा નથી એમ। प्रथम लागू दो चरण को, धनिये न छुड़ायो छिन, लाकत ले लाले दिया, मेरे जीव के यही जीवन, इन्हें पाँव तले पड़े रहो, धनी नजर खोलो बातुन, पलन मेरे जीव के यही जीवन, मेरे जीव के यही जीवन, मेरी छाती दिल की कोमल, तीन पर इत्ते ही से जे बिछाई दियो, मेरे वाला जी, मेरे धनी जी, जुदे करो जिन दम, जुदा जुदान करियो, आजा रे आजा रे, ओ मेरे प्रेम नगर के राज जी, आजा रे मेरे हृदय में बस जा, आजा रे मेरे हृदय में बस जा, मेरे हृदय में बस जा। चर्चा प्रारंभ होते हैं, सुनो साथ चित दे, भजो श्री राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारा श्री महामती कहे साथ जी,
चित्ते दे, लाल आगे आए बैठे ईन तखत, लाल आगे आए बैठे ईन तखत। बोले श्री लालदास जी महाराज की जय। पूर्ण ब्रह्म परमात्मा अनादि अक्षरातीत श्री राजजी महाराज, श्री श्यामाजी महारानी તેમજ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી તથા બાઈજુરાજ મહારાણી તેમજ તેમની જે પવિત્ર ગાદીને શોભાયમાન કરી રહ્યા છે, દિવ્યમાન કરી રહ્યા છે, એવા આપણા સૌના પ્રેરણા સ્ત્રોત અને મારા જ્ઞાનના પથદર્શક એવા જગતગુરુ આચાર્ય શ્રી શ્રી 108 શ્રી સૂર્યનારાયણ દાસજી મહારાજના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ. તેમજ શ્રી પાંચ મહામંગલપુરી ધામના 8મા આચાર્ય ગાદીપતિ બ્રહ્મલીન 108 શ્રી શ્યામદાસજી મહારાજ અને આ શ્યામદાસજી મહારાજની જે પવિત્ર દેહુરી અને આ દેહુરીની અંદર આજે શ્રી તેજ કુંવરી મહિલા મંડળ દ્વારા આયોજિત આ વિતક કથાનું આયોજન અને એ વિતક કથાની અંદર આપણે આજે 25મા દિવસની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા, ત્યારે આવેલા તમામ સુંદર સાથજી તેમજ યુટ્યુબ અને ફેસબુક દ્વારા જે લોકો આ કથાને શ્રવણ કરી રહ્યા છે એવા સૌ સુંદર સાથજીના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ. કે વહાલા સુંદર સાથજી, વિતક કથાનો આજે 25મો દિવસ, એટલે કે હવે વિતકના આપણે કેટલા દિવસ શ્રવણ કરવાના રહ્યા? 5 દિવસ. એટલે હવે આપણી પાસે દિવસો ઓછા છે અને મજલ વધારે છે, એટલે વધારે વિલંબ ન કરતા ડાયરેક્ટ આપણે વિતકની અંદર પ્રવેશ કરીએ. પહેલે સુરત સિંહ સુની બીચ रामनगर, देवजी को दिखाया तो कह्या पैगंबर, तो कह्या पैगंबर. કે કાલે શ્રીજી રામનગરની અંદર આવે છે તો એમને પણ ઔરંગઝેબ બાદશાહની ચુનૌતી આવે છે કે તમે અહીંયાથી શ્રીજીને બહાર નીકાળો, પણ શ્રીજી ત્યાંથી હટતા નથી અને સામી ચુનૌતી આપે છે કે જો ઔરંગઝેબ બાદશાહને મળવું હોય તો ઈ મારી સામે આવે. પણ અહીંયા કે છે કે સુરત સિંહ સુની બીચ રામનગર, કે સુરત સિંહ ધામ ધણી સિંહ પ્રાણનાથજી પાસેથી જાગૃત બુદ્ધિના જે જ્ઞાનની ચર્ચા લીધી હતી ને, એટલે પ્રથમ જ તેને એ ચર્ચા રામનગરની અંદર લીધી હતી અને જેવી જ એ શ્રીજી પાસે ચર્ચા સાંભળે છે એટલે એમના દર્શનથી અને એના ચર્ચાથી એ દેદીપ્યમાન બની જાય છે અને દેવકરણ શ્રીજીના આગમનનો સંદેશો છત્રસાલને આપવા મૌ ગયા, તેથી તેમને પેગંબર કહેવામાં આવ્યા છે. કે આए राज रामनगर तहा बिराजे बरस दोए, मिले दीवान देवकरण इमाम ल्याए सोए. કે શ્રી રાજજી રામનગર પધાર્યા છે, એના 2 વર્ષ સુધી રહી અને સુંદર સાથને ત્યાં રામનગરની અંદર આત્માઓને જગાડે છે અને ચર્ચાના પૂરના પૂર પણ રામનગરની અંદર શ્રીજી ચલાવે છે.
અને જે કોઈ સુંદર સાથ શ્રીજીના દર્શનાર્થે જાય છે એ થોડી જ ચર્ચા સાંભળે એટલે તરત જ તેના ઉપર ફિદા થઈ જાય છે. ઉમંગ અંગ में आया कहाँ जाए छत्रशाल, एह हकीकत सुन के होवेगा खुशाल. કે શ્રીજીની ચર્ચા સાંભળી અને સૌ કોઈ લોકો જે પણ એના ચરણમાં આવે એ પ્રભાવિત થઈ જતા હતા. અને દેવકરણ તો મનના ઉમંગો એની અંદર ઉભરાવા લાગતા હતા. કે દેવકરણ છે ને એ તો શ્રીજીથી એટલા એમના ઉપર કુરબાન થઈ ગયા હતા ને કે એનું એક સમયની જે ક્ષણની વાત હોય ને એ દેવકરણ એમની ખબર રાખતા હતા. इन वास्ते रामनगर से चल के मऊ आए, खबर करी महाराज को दिया पेगम पहुंचाए. કે આ મહાન કાર્યનું બીડું ઝડપી અને દિવાન દેવકરણજી મહારાજા છત્રસાલને શ્રીજીના આગમનનો પેગામ આપવા માટે રામનગરથી મહુ જાય છે. અને ત્યાં જઈ અને શ્રી પ્રાણનાથજીને આવ્યાની ખબર આપી અને શ્રીજીના સ્વરૂપની પહેચાન કરાવતા કહ્યું કે શ્રીજી જ વિદ્યાભિનંદન નિષ્કલંક બુદ્ધા અવતાર છે કે જેમની તમે આજે 12 વર્ષથી કે રાહ જોઈ રહ્યા છો. કે જ્યારે શ્રી 5 મહામંગલપુરી ધામની સ્થાપના થાય છે ત્યારે એને બુદ્ધજીનો સિક્કો રાજજીના રૂપમાં જ આવી અને આપ્યો હોય છે ને, અને ત્યારે એને કીધું હોય છે કે જ્યારે તને આ સિક્કો કોઈ બતાવે એટલે તારે સમજવાનું કે ઈ નિષ્કલંક બુદ્ધા અવતાર છે. તો આજે ઈ કે દેવકરણજી મહારાજા છત્રસાલને પેગામ આપે છે કે આજે તમે જે 12 વર્ષ થયા જેની રાહ જોઈ રહ્યા છો ને ઈ કે ઈ ખુદ ઈ કે નિષ્કલંક બુદ્ધા અવતાર આજે રામનગરની અંદર આવી ચૂક્યા છે. અંકુર અસલ કા સુનત ही करे चेतन, बल दीवान के आगे बात કરી દેવ કરન. કે મહારાજા છત્રસાલજી જે પરમધામની શાકુંડલ સખીનો અંકુર હતો ઈ કે તો પોતાના ધામધણી શ્રી પ્રાણનાથજીને સંદેશ સાંભળતાની સાથે જ એની જાગૃત બુદ્ધિ આવી જાય છે અને બલ દીવાન સાથે દેવકરણને પણ શ્રી પ્રાણનાથજીની ચર્ચા માટે જવા કહે છે. દિલ में विचारते लाल दास पहुंचे, आए उत्तम दास आनंद सो बानी राज के गावही. કે મનમાં તો શ્રીજીને બોલાવવાનો વિચાર કરી જ રહ્યા હતા. એવામાં લાલદાસજી ક્યાં પહોંચે છે? મઉની અંદર. અને ઉમંગભેર અવાજે ઈ કે પ્રાણનાથજીની વાણી ગાતા ગાતા ઉત્તમદાસ પણ ત્યાં પહોંચી જાય છે. એટલે ઉત્તમદાસ અને લાલદાસજી બે મઉની અંદર ભેગા થાય છે. સુને શ્લોક म्या राज ने भागवत के कहे लाल दास, तब श्री साहेब जी के चरण के दिल में लई आस. કે જ્યારે મહારાજા છત્રસાલ લાલદાસજી પાસેથી શ્રીમદ ભાગવતના શ્લોકોની ચર્ચા શ્રવણ કરતા હતા ને, ચર્ચા જ્યારે સાંભળતા હતા ને ત્યારે કહે છે કે છત્રસાલજીના મનમાં શ્રીજીના ચરણોમાં સમર્પિત થવાની આશા ત્યારથી જ થઈ ગઈ હતી. જ્યારે લાલદાસજી પાસે સાંભળતા હતા ને ત્યારથી જ. શ્રીજી સાહેબજી કો બુલાવને જાઓ દેવજી તુમ, લાલ ઉત્તમ કો લે જાઓ સામે આયે બુલાવન હમ. કે તેમણે ત્યારે જ શ્રીજીને મઉ બોલાવવા માટે કહી દીધું કે દેવકરણજી તમે જાઓ અને અત્યારે ઈ કે તમે સાથે લાલદાસજીને અને ઉત્તમદાસજીને બંનેને સાથે લઈ જાઓ અને શ્રીજીને તમે અત્યારે જ મઉની અંદર પધરામણી કરો. તહાં સે વિદા હોય કે આયે અગરીએ પહોંચે, રીઝાએ મિલતે રાજ કો સેવા કરી સમેત કબીલે. કે મઉથી ચાલીને દિવાન દેવકરણ અને લાલદાસજી અને ઉત્તમદાસજી સાથે લઈ અને અગરિયા પહોંચ્યા. તો ત્યાં કહે છે કે મહારાજા છત્રસાલ સાથે મુલાકાતની હકીકત જે સંભળાવાની હતી ને કે તો એ શ્રીજીને ત્યાં જ એને પ્રસન્ન કર્યા અને દેવકરણજીએ સપરિવાર સાથે પોતાના આખા પરિવારને લઈ અને શ્રીજીના ચરણોમાં સમર્પિત થાય છે. चले अगरिये से परने पहुंचे आए, डेरा किया अमराई में ठोर झंडे की चित लियाए.
કે સ્વામીજી અગરિયાથી ચાલતા ચાલતા બધા જ સુંદર સાથની સાથે પન્ના નગરીની અંદર આવે છે અને ત્યાં કહે છે કે ત્યાં કિલકિલા નદીના કિનારા ઉપર જે અમરાઈ ઘાટ છે એમના ઉપર ડેરા નાખ્યા. એક કે બે તો કઈ હતા નહીં, પણ કેટલા હતા? 5000. તો હવે 5000 વ્યક્તિનો સમાવેશ કરવો હોય તો કેટલા એને તંબુ તાણવા પડ્યા છે ને ત્યારે. અને ઈ પણ પાણીની વ્યવસ્થા જુઓ, કિલકિલા નદી પણ કેવી? તો કે ઝેરીલી. તો હવે 5 જણાને પીવાના પાણીની વ્યવસ્થાની તમે ખાલી વાત કરો તો નાવા ધોવાની તો અલગ રહી. તો હવે કે છે કે કિલકિલા નદી જે અમરાઈ ઘાટ છે કે ત્યાં એને ડેરા નાખ્યા. અને શ્રીજીને પોતાની સ્થિતિ કે જેનું સ્થાન જેવી રીતે શ્રીજીને આપવાનું હતું ત્યાં એનું સ્થાન વ્યવસ્થિત બનાવી દીધું અને સૌ આનંદ અનુભવવા લાગ્યા. डेरा करत पर नाके दौड़े देखत गोड लोक और साध वैरागी को आए उतरे देखे हम जावे वा ठोर. કે હજુ ત્યાં સુંદર સાથજી બધી જ વ્યવસ્થા કરતા હતા ને ત્યાં જ કહે છે કે જંગલમાં વસનારા જે ગોંડ જાતિના લોકો હતા ને એ વિચારે છે કે અહીંયા તો ઈ કે બહુ મોટી જમાત ઈ કે આવી છે, તો ચાલો ઈ કે આપણે એના દર્શન કરવા માટે જઈએ. તો ગોડ લોકો બધા આવે છે અને શ્રીજી અને સુંદર સાથના દર્શન કરે છે અને કહે છે કે सबने आए दर्शन करे कही सुनो सब साध या नदी को जल न पीजियो या के पिए जाए प्राण व्याध. કે ગોડ લોકો જાતિના જે દર્શન કરવા આવે છે ને એ શ્રીજીને અને સુંદર સાથજીને કહે છે કે આ નદીનું પાણી તમે લોકો પીતા નહીં, કેમ કે આ નદીનું પાણી તો ઈ કે અત્યંત ઝેરીલું છે. ઈ કે જો કોઈ પણ ઈ કે આ નદીનું પાણી પીવે તો એ મૃત્યુને શરણ થાય છે અને પક્ષી જો પણ ઈ કે એના ઉપરથી ભૂલે ચૂકે નીકળે ને તો પણ ઈ કે એ નાશ પામે છે. सब साथ ने मिल के धोया चरण अंगूठा श्री राज डारियो चरणामृत नदी में पीछे नहायो सकल समाज. बोले श्री प्राणनाथ प्यारे की जय. કીધું છે ને ગીતમાં વિષ કી નદી આ અમૃત કી હો, કે જ્યારે આ ગોડ લોકોએ કીધું ને કે આ નદીનું પાણી પીધા જેવું નથી, એટલે સુંદર સાથ તે જ નદીની અંદરથી એક લોટો જળનો ભરી અને શ્રીજીનો જમણા પગનો અંગૂઠો છે એને ધોઈ અને એ જે ચરણામૃત છે એ ચરણામૃતનો છંટકાવ કિલકિલા નદીની અંદર કરે છે. એટલે ત્યારથી એ કિલકિલા નદી અમૃત બની જાય છે અને પછી ત્યારે જ બધા સુંદર સાથ નદીની અંદર ઝીલણાનો આનંદ લે છે. એટલે આપણે ગીતમાં કહી છીએ ને કે પન્ના નગરીમાં આવ્યો મારો વાલો કિલકિલાના વિષય ઉતારે કાનુડો વાલો લાગે. રાધે 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 ગોકુળમાં ગોવિંદ રાધે. કે કિલકિલાના વિષ ઉતારે મારો વાલો, કે આવી રીતે પોતાના જે ચરણ છે એનો સ્પર્શ જળની અંદર કરી અને જેવો જ છંટકાવ કરે છે એવી વિષની નદીયા અમૃત બની જાય છે. भेजी खबर महाराज को आप पहुंचाए आए इत कहा भेजी महाराज ने मोहे बने न आवत पित्त. કે ત્યારબાદ શ્રીજી મહારાજા છત્રસાલને કહેવડાવ્યું કે અમે અહીં કે આવ્યા તો છીએ. ઈ કે સમાચાર મળતા જ મહારાજા છત્રસાલજીએ પોતાના દરબારીઓને મોકલી અને શ્રીજીને વિનંતી કરે છે કે મારા ધણી, હું આ સમયે ઈ કે મહુ નગરીની અંદર છું. ઈ કે પણ મહુ નગરી છોડી અને હું ત્યાં આવી શકું એમ નથી, કેમ કે ઔરંગઝેબની ઈ કે જી 80,000 સેના છે એને આખી મહુ નગરીને ઘેરી લીધી છે. એટલે મારી એવી પોઝિશન નથી કે હું તમને ત્યાં આવી અને મળી શકું.
साथ स्वरूप देखो छोड़ के आप छड़े पधारे इत तो कारज सब विद होवही हम पावे सुख તિત્ત કે હે ધામધણી એ કે મહિલા સુંદર સાથને તમે ત્યાં ને ત્યાં જ છોડી અને છડ્ડાના જે સુંદર સાથ લઈ અને અહીં તમે પધારો તો હું તમારા ઈ કે ચરણના દર્શન કરી શકું અને પરમ અખંડ ધામની હું તૃપ્તિ લઈ શકું. तब चले आप परने से मऊ पहुंचे जाए श्री बाई जी साथ स्वरूप दे छोड़ चले सब आहे. કે ત્યારે આપ ઈ કે ધામધણી શ્રી પ્રાણનાથજી પન્નાથી મઉ નગરીની અંદર પહોંચ્યા અને શ્રી બાઈજીરાજ મહારાણી સહિત સૌ મહિલાને જે અમરાઈનો ઘાટ હતો ત્યાં રોકાવા માટે કહે છે અને ખાલી શ્રીજી અને એની સાથે થોડા સુંદર સાથ એ મહુ નગરીની અંદર જાય છે. મઉ में तीदुनी दरवाजे डेरा किया वाही राजा भेष बदल के दर्शन कियो ताही. કહે છે કે મહુ પહોંચી અને જે તીદુની દરવાજો કહે છે ને ત્યાં ઈ કે ડેરા નાખ્યા અને મહારાજા છત્રસાલ એના દર્શન કરવા તો આવે છે પણ રાજાના રૂપમાં નહીં, કેમ કે વેશ બદલી અને ઈ દર્શન કરવા માટે આવે છે. फिर दूजी बेर भेख बदल के कर शिकार को साज साथ सबके बीच में बैठे थे श्री राज. કે બીજી વાર જ્યારે મહારાજા દર્શન કરવા આવે છે ને ઈ કે તો ત્યારે પણ તે વેશ પલટો કરી અને આવે છે. તો બીજી વારનો વેશ પલટો તો એને કેવો કર્યો હતો તો કે લોખંડના વસ્ત્રો અને બખ્તર ઇત્યાદિ પહેરી અને ધારણ કે શિકારીનો એક વેશ હોય ને જેમ શિકારી લોખંડનું બખ્તર પહેરે એવા શિકારીના વેશમાં મહારાજા છત્રસાલજી આવે છે અને શ્રીજીના દર્શનનો લાભ લે છે. तहा जाए बैठे भये तरह मुठकी ल्याए कही बाबाजू राम राम बाबा बैठो इत आए. હવે મહારાજા છત્રસાલજી જ્યાં શ્રીજી બિરાજમાન હોય ને ત્યાં જાય છે અને સામે જઈ અને મહારાજા છત્રસાલજીએ અજાણી વ્યક્તિની જેમ ત્યાં જઈ અને ઉભા રહી જાય છે. એટલે શ્રીજીને કહ્યું કે બાબાજુ રામ રામ. એટલે કે છે કે ત્યારે શું ઈ કે ઈ બાબાજુ રામ રામ કહે છે તો ઈ કે આ શું બાબાજીનો ઈ કે ધર્મ પાળતા હશે ઈ કે બાબાજુ રામ રામ કહે છે એટલે તો આપણે એક ચોપાઈમાં છે ને કબીરની કે એક રામ ઘટ ઘટ में बोले दूजा राम दशरथ के बेटे त्रीजा राम जगत पसारा चौथा राम सबन से न्यारा. કે બાબાજુ રામ રામ એટલે મહારાજા છત્રસાલજી જયારે દર્શન કરવા જાય એટલે શ્રીજી તો એને ઓળખી જ લે છે. એટલે કે છે કે એક રામ ઘટ ઘટ બોલે એટલે કે ઈ વિષ્ણુ ભગવાન છે કે ઈ ઘટ ઘટમાં બોલે છે. તો દૂજા રામ દશરથ કે બેટે એટલે કે દૂજા રામ ઈ મહારાજા દશરથના સુપુત્ર રામ છે અને ત્રીજા રામ જગત પસારા એટલે કે જેનાથી વિશ્વ બ્રહ્માંડ પ્રગટ થયું છે એવા અક્ષર ભગવાન અને ચોથા રામ સબસે ન્યારા કે પાર બ્રહ્મ પરમાત્મા શ્રી રાજજી મહારાજ છે એને જ કીધું છે કે ચોથા રામ સબસે ન્યારા. કે જેવા જ શ્રીજીના દર્શન કરવા મહારાજા છત્રસાલજી જાય છે એટલે શ્રીજી એને એમ કહે છે કે બાબાજુ રામ રામ. ત્યારે શ્રીજીએ કહ્યું કે અરે બાબા તમે ઈ કે થોડાક આગળ આવીને બેસો. પણ ત્યારે મહારાજા છત્રસાલજી ના પાડે છે, કહે છે કે આગે આए बैठे बिछोने पर बहुत किनार दूर कही बाबा और आगे आओ बैठो इत हजूर. કે મહારાજા છત્રસાલજી પાથરણાની જે કિનારી હોય ને એની ઉપર બેસે છે એટલે શ્રીજી એને એમ કે છે કે અરે બાબા ઈ કે તમે હજી નજીક આવો ઈ કે. તો ત્યારે છત્રસાલ મહારાજા ના પાડે છે કે હું અહીંયા બરાબર જ છું ઈ કે. तो फरी पाछा श्रीजी कहे छे के तहा से उठ आगे आए तो भी बुलाए आगे कही अब तो मैं तुम फंद में अब कहाँ जाओ भागे. के अरे के तू के गमे एटली ना पाड़ के हूँ आगळ नहीं आऊं के पण हवे तो के तू मारा फंदानी अंदर आवी गयो छो એટલે તારે આગળ તો આવવું જ પડશે. ત્યારે પાછા શ્રીજી એને કહે છે
કે તું ઈ કે મારા ફંદામાં આવી ગયો છો, તું ગમે એટલી વાર થોડો થોડો હટસ ને ઈ કે એના કરતા તું આગળ આવી જા. तब कही महाराज ने नहीं ऐसो ब्रह्मांड में कोई जो हम पर फंदा डार ही ए काम बुद्ध जी से होय. કે કોઈ એવો ઈ કે માયકા લાલ નથી કે મને ઈ કે ફંદાની અંદર ફસાવી શકે. ઈ એક છે તો ઈ કે ઈ કોણ છે? તો કે નિષ્કલંક બુદ્ધા અવતાર છે. એને ત્યારે શ્રીજી કહે છે કે તું આગળ આવ, ત્યારે ના પાડે છે કે હું કોઈના ફંદામાં આવું એમ છું નહીં. ઉનકે હમ ચાકર હે 12 બરહ સે, तिनकी छाप के रुपये देखो तुम हमसे. કે હું ઈ કે જે નિષ્કલંક બુદ્ધા અવતારની કે રાહ જોઈ રહ્યો છું ને, કે ઈ નિષ્કલંક બુદ્ધા અવતાર જે મને સિક્કો આપેલો છે ઈ આજે હું મારા ગળાની અંદર ઈ કે લોકેટની જેમ પહેરીને ફરું છું ઈ કે. પણ જ્યારે ઈ કે મને આવો સિક્કો જી ઈ કે બતાવે ને ઈ કે ઈ જ મારા નિષ્કલંક બુદ્ધા અવતાર હશે અને હું એના જ ફંદામાં ફસાઈશ. બાકી કોઈની તાકાત નથી કે મને કોઈ ફંદામાં ફસાવી શકે. ત્યારે એને શ્રીજી કહે છે કે તું અહીંયા આવ, અને એની પાસે બોલાવે છે અને જમણા પગનો ઘૂંટણ ઊંચો કરે છે અને કહે છે કે આ છેડાની નીચે હવે તું જોઈ કે જેવું જ મહારાજા છત્રસાલજી આસન ઊંચું કરે છે તો ત્યાં જ બુદ્ધજીના સિક્કા પડેલા હોય છે અને આ બંનેનું મિલન થાય છે. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. શ્રી મહારાજા છત્રસાલ કી જય. શ્રી બાઈજુરાજ મહારાણી કી જય. તીનોપુરી ધામ કી જય. જ્યારે શ્રીજી એને નિષ્કલંક બુદ્ધા અવતારના સિક્કા બતાવે છે એટલે મહારાજા છત્રસાલ એમના ચરણોમાં સમર્પિત થઈ જાય છે અને કહે છે કે તમે જ સાચા નિષ્કલંક બુદ્ધા અવતાર છો. એ હકીકત કહા હે ઉઠે ઉતે થે મહારાજ, ગયે અપને મહલ में કહી ભય બીત કી જો આજ. કે જેવા જ મહારાજા છત્રસાલજી શ્રીજીના જે ઘૂંટણની નીચે બુદ્ધજીના સિક્કા જોવે છે ને એટલે એનાથી રહેવાતું નથી. અને અહીંયા શું કીધું? ગયે અપને મહલ મેં, કે તરત જ તે પોતાના મહેલની અંદર જાય છે અને પછી જે એની સાથે ઘટના બની હોય એ બીજાને કે ત્યારે એને શાંતિ થાય ને એટલે પછી ઘરમાં એ બધાને કહે છે કે આજે હું જે 12 વર્ષથી આ નિષ્કલંક બુદ્ધા અવતારની જે રાહ જોઈ રહ્યો હતો આજે ઈ મને સાક્ષાત મળી ગયા છે. એટલે મહારાજા છત્રસાલજી ઓળખી અને વિજયાભિનંદન નિષ્કલંક બુદ્ધા અવતાર જેની વાત પોતાની ઘરે જઈ અને સૌને કહે છે. અંદર જાય કે એ કહી જીહે કરના હોય દીદાર, સો સબહી કીજીએ આયા પરવર દિગાર. મહેલમાં જઈ એને બધાને કીધું એટલે જેટલા પણ ત્યાં સુંદર સાથ હતા એ બધા જ શ્રીજીના દર્શન કરવા માટે જાય છે. રાણી દેવ કુંવરી થી महू में उन सुनी महाराज मुख एह, ब्राह्मणियों में भेष बदल के दर्शन कियो इन्हें एह. કે આ સમયની અંદર મહારાજા છત્રસાલની જે 3 રાણીઓમાંની એક રાણી જે મોટી રાણી હતી દેવકુરી ઈ મહુમાં હતા. એટલે ત્યારે એને મહારાજા છત્રસાલજી પાસેથી સાંભળ્યું કે શ્રીજી અહીંયા આવ્યા છે એટલે એ બ્રાહ્મણનો વેશ એટલે કે બ્રાહ્મણીનો વેશ ધારણ કરી અને શ્રીજીના દર્શન માટે જાય છે. फिर जाहिर होय के आगे भीर चलाए, बल दीवान महाराज ने भेंट કરી બનાए. કે ત્યારબાદ મહારાજા છત્રસાલજીના કાકા જે બલ દીવાન એ સૌ દરબારીઓ તથા સેના સહિત બાજા અને વાજિંત્રો વિધિવત વગાડી અને શ્રીજીના દર્શન માટે જાય છે. અને આ જે મહારાજા અને શ્રી પ્રાણનાથજી શ્રીજી તથા મહારાજા જે છત્રસાલજીનો જે મિલનનો દિવસ હતો ને એ પણ આજનો જ દિવસ હતો. वह बखत
महाराज को थ्री महुम अफगन भई अस्वारी तैयार आगे चले चरण કે બીજી બાજુ એ જ સમયે ઔરંગઝેબની સેનાએ જે સેનાપતિ અફઘાન ખાએ 80,000 સિપાહીઓની સેનાને લઈ અને મહુની અંદર મહુને ચારે બાજુથી ઘેરી લીધું હતું અને મહારાજા છત્રસાલ જે બુંદેલા વીરોએ જ્યારે રણનું જે બ્યુંગલ સાંભળ્યું ને તો તરત જ એમને યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જવું પડતું હોય છે. ત્યારે મહારાજા છત્રસાલજી સ્વયં રણ યુદ્ધે કવચ ઇત્યાદિ પહેરી અને શાસ્ત્રો ધારણ કરે છે અને શ્રીજીના ચરણોમાં આવી અને શ્રીજીને પ્રણામ કરે છે કે હે ધણી, કદાચ ઈ કે આ વખતના આ મારા ઈ કે તમને છેલ્લા પ્રણામ હશે ઈ કે. ત્યારે શ્રીજી કહે છે કે કેમ? તો કહે છે કે ઔરંગઝેબ બાદશાહનું જે સૈન્ય છે ઈ કે એને ઈ કે 80,000 સેનાએ મારા મૌ નગરીને ઘેરી લીધું છે અને મારી પાસે તો ઈ કે ફક્ત ગણ્યા ગાંઠિયા જ સૈનિકો છે ઈ કે. એટલે શ્રીજી એને આશ્વાસન આપે છે. શ્રીરાજ રૂમાલ લેકે સિર પર ધરા મહારાજ હાથ ધરા સિર ઉપર હોવે પૂરણ મનોરથ કાજ હોવે મનોરથ પૂરણ કાજ. કે જેવા શ્રીજી મહારાજા છત્રસાલ શ્રીજીના ચરણમાં પડે છે ને એટલે શ્રીજી એને કહે છે કે તારે અત્યારે ઈ કે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. ઈ કે આ અક્ષરાતીત સ્વરૂપ શ્રી પ્રાણનાથજી કે પોતાના શિરનો જે રૂમાલ હોય ને ઈ મહારાજા છત્રસાલજીના શિર ઉપર એને આશીર્વાદના રૂપે ઈ રૂમાલને બાંધે છે અને કહે છે કે આજથી તારો વિજય થશે અને સૌ પણ જેટલી પણ તારા મનની અંદર મનો ઈચ્છા છે એ બધી જ પૂરી થશે. અને ઈ કે આ જે તલવાર છે ને ઈ કે એટલે શ્રીજી એને કહે છે કે આ જલ પોકાર નામની તલવાર ઈ કે હું તમને ભેટમાં આપું છું ઈ કે. અને આ તલવાર ઈ કે એવી છે કે તમારે આને કોઈને ઈ કે આ તલવારથી મારવાના નથી, પણ આ તલવાર એવી છે કે જ્યારે ઈ કે સૂર્યના કિરણો આ તલવારની ઉપર પડશે ને એટલે સામે વાળું જે સૈન્ય હશે ને ઈ એકબીજાને આપસમાં મારવા મંડશે. તમારે કોઈને પણ ઈ કે મારવાના નથી. કે આજથી હું તમને આશીર્વાદ આપું છું કે તમારો ઈ કે હર હંમેશને માટે વિજય થશે. इन समय लोग लश्कर के कहे जो हम आए पावे फत्ते तो यही हमारा हक है लोक मांग ए माजजे. કે મહારાજા છત્રસાલને જ્યારે તલવાર લઈ અને પોતાની સેના સાથે જે સેનાપતિના રૂપમાં સૌથી આગળ જઈ અને એ ઉભા રહે છે તો સાથીઓએ કહ્યું કે આજે તમારે કે બીજા બધા સાથીઓને કહી દીધું કે આજે તમારે બધાએ મારી પાછળ ઉભું રહેવાનું છે કે વિજય તો આપણી જ છે. મહારાજા છત્રસાલજીને તો મનમાં નક્કી થઈ જ જાય છે કે આજે મને મારા ધણીજીએ આશીર્વાદ આપ્યા છે એટલે આજે મારી કે 100% કે આજે મારો વિજય થવાનો છે એટલે થવાનો છે. કેમ કે મને સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીતે આશીર્વાદ આપેલા છે ઈ કે. તો ઈ કે આ કોઈ એવો દુનિયાનો ઈ કે રાજા નથી કે આજે મને હરાવી શકે. પણ ત્યારે એના અંદરો અંદર હોય એને મનમાં ખટપટ તો થતી હોય ને હવે શું આ રાજા ઈ કે તલવાર આપી દે રૂમાલ ઓઢાડી દે એટલે હું કે વિજય થઈ જાય ઈ કે તમને કે સાચું લાગે છે ઈ કે. એટલે એમાં ઘણા એના ઈમાન તો ડગતા જ હોય છે, પણ ઈ ઈમાન ડગે છે એનું પણ સોલ્યુશન આગળ વાણીમાં આવશે. કે જબ ઉસસે ફતેહ કરકે આયે શ્રી મહારાજ તબ લોકો ને કહ્યા બિના શ્રી રાજ ના હોય એ કાજ. કે જેવા જ શ્રી રાજજી મહારાજની કૃપાથી મહારાજા છત્રસાલજી વિજય થયા એટલે સંધ્યા ટાણે ઈ કે અફગન ખા પોતાની સાથીઓ સાથે માર્યો ગયો હતો.
એટલે જેવા જ વિજયના સમાચાર સાંભળ્યા એટલે બધા જ સુંદર સાથ નાચી કૂદી અને આનંદ નહીં કરવા લાગ્યા હોય કે આજે તો આપણા કે મહારાજા છત્રસાલનો વિજય થયો છે. ફેર શ્રી મહારાજે દેખ્યા પટ જોતાર તમ, અબ વ્યવહાર છૂટત મુજસે જાગ ખડી આતમ. કે ત્યારે મહારાજા છત્રસાલ છે જે એ શ્રીજીના મુખારવિંદથી જે જાગૃત બુદ્ધિનું તારતમ વાણી દ્વારા એટલે કે અક્ષર અને અક્ષરાતીતના જે પરમધામના 25 પક્ષનું જે વર્ણન છે એ ત્યારે મહારાજા છત્રસાલ શ્રીજી પાસે સાંભળે છે અને તેમની આત્મ જાગૃત બુદ્ધિ ત્યારે થાય છે અને પછી શ્રીજીના ચરણોમાં સમર્પિત થાય છે અને કહે છે કે આજથી હવે કે મારે રાજપાટ કાંઈ સંભાળવાનું થતું નથી. જ્યારે એને અક્ષર અને અક્ષરાતીતના દર્શન શ્રીજી સાથે થઈ જાય છે, વાર્તાલાપ કરે છે, ચર્ચા વિચારણા, એટલે મનમાં નક્કી કરી લીધું કે હવે મારે કે આ રાજપાટના કામમાં પડવાનું થતું નથી. મૌસેતી પર નામીને પહોંચે શ્રીજી સાહેબ, મજલીને પહેચાનિયા સેવા કરી તબ. કે ત્યાર પછી મહુથી ચાલી અને પાછા પન્ના આવે છે શ્રીજી. એટલે મહારાજા છત્રસાલનો કે બાકીનો જે પરિવાર ચોપડાની હવેલીમાં રહેતા હતા ને, એટલે કહે છે કે પરિવારજનો કે અમરાઈ ઘાટ પર શ્રીજીના દર્શન માટે આવે છે અને મજલી રાણીએ કે શ્રીજીની ચર્ચા સંભાળતા સાથે જ કે જેવા જ એને શ્રીજીને જોયા ને કે એટલે એને જોતાની સાથે જ કે એની દ્રષ્ટિ ખુલી જાય છે કે આજ મારા ધામ ધણી છે અને તેના ચરણોમાં એ તન મન અને ધનથી સમર્પિત થઈ જાય છે. और शब अंदर की रहे पीछे तीन, जब म्याराज आए पहुंचे सबो बाता કરી આગે ઇન. કે મજલી રાણીએ જે જોઈને એટલે આખા પરિવારના સભ્યોએ તારતમ ગ્રહણ કર્યો અને સેવામાં જોડાયા. ત્યારે મહારાજા છત્રસાલજી મહુથી ચોપડાની હવેલીમાં પહોંચ્યા તો મહેલના સભ્યો તેમની સમક્ષ શ્રીજીની પહેચાન અંગેની વાતો કરી રહ્યા હતા. ગીરે દંડવત આય કે સન્મુખ સાથ में पास, शीश धरायो दो चरण पर दीनो जगत निकास. કે મહુથી છત્રસાલજી પોતાના રાજ્યના વહીવટ માટે પન્ના નગરીની અંદર આવ્યા હતા અને ત્યાં અમરાઈ ઘાટ ઉપર કે આવી અને સૌ સુંદર સાથ સમક્ષ શ્રીજીના ચરણોના કે અષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે, પોતાનું શીશ ઝુકાવી અને શ્રીજીના ચરણોમાં ધરે છે. એટલે કહે છે કે આયે મહારાજ ઉત્ત સે રસોઈ કે બખત, સ્નાન કરતા ઢે હતે શ્રીજી સાહેબજી તિત્ત. કે મહારાજા છત્રસાલજી મહુથી ત્યાં આવે છે અને બપોરનો સમય થઈ ગયો હોય છે એટલે શ્રીજી સાહેબજી સ્નાનથી પરવારી અને પછી રસોઈનો આદર કરે છે. કતાને ટાઢી કરી બેઠે શ્રી મહારાજ, થાલ શ્રી બાઈજુ લ્યાયા આગે ધરી શ્રી રાજ. કે ત્યાર પછી જમવાનો સમય થઈ જાય છે એટલે બાઈજુરાજ મહારાણી શ્રીજી માટે થાળ ભોગ લઈ અને આવે છે અને પછી ભોજનની વ્યવસ્થા ત્યાં બધા સુંદર સાથ માટે પણ કરવામાં આવી હોય છે. 4 જને મહારાજ સંગ લિયા ઇત પ્રસાદ, ઈમાન લ્યાએ અરસ પર એ સેવા કરી આદ. કે મહારાજા છત્રસાલજીની સાથે એના 4 સૈનિકો એના અંગરક્ષકો પણ આવ્યા હતા અને જમ્યા બાદ કે છત્રસાલજીએ પોતાના ધામ ધણી શ્રી પ્રાણનાથજીનો પ્રસાદ પોતાના સાથીઓ સાથે ગ્રહણ કર્યો. कुली दज्जाल कापिया किया बड़ा शोर, ए नहीं चे मोको मारेगा इन दो से चले न मेरा जोर. કે છત્રસાલજી કે શ્રી પ્રાણનાથજી ના કે આ બંને એક સાથે જોઈ એટલે હવે બીજા દજ્જાલો પર થરથર ધ્રુજવા લાગ્યા. કેમ કે બે એક થી એક ચડ્યા હતા. હવે તો કે આપણું અહીંયા કાંઈ આવે નહીં એટલે અંદરો અંદર નિશ્ચિત કરી લે છે કે હવે કે આ બે સામે કે આપણે લડવા જવા જેવું કાંઈ રહેશે નહીં. काहू काहू ने दिल में कलयुगाए बैठा, वेद फैली दिल में करी जोथा सेना में जेठा. કે જેના ઈમાન કાચો હોય ને કે મનથી દજ્જાલ કે જેની અંદર દજ્જાલ બેઠો હોય ને એ તો ડગમગવા જ લાગે.
કે અહીં છત્રસાલના જે કાકા હતા બલદીવાનજી, એને મનમાં બેઈમાની આવી ગઈ. એને સાંભળ્યું કે મહારાજા છત્રસાલ ઈ કે પ્રાણનાથજીનો પ્રસાદ લીધો. અહીંયા કીધું ને કે પેલા પ્રાણનાથજીએ જે પ્રસાદ લીધો હતો એ જ મહારાજા છત્રસાલજીએ લીધો. એટલે એના કાકા બલદીવાન છે ને એને એમ થાય કે ઈ કે આટલો મોટો રાજા થઈ અને કે પ્રાણનાથજીનો પ્રસાદ એને લીધો. એટલે મનમાં એને કઈ સારું લાગ્યું નહીં. એટલે કે છે કે સોર બકોર કરવા લાગ્યો અને કઈ કે બુંદેલા પરિવારની તો ઈ કે આ કઈ રીત ગણાય કે આટલો મોટો રાજા થઈને કે હેઠો પ્રસાદ ખાય છે કોઈનો, ઈ કે આ બુંદેલખંડની રીત કહેવાય નહીં. આવા એના કાકા આવા શબ્દ ઉચ્ચારે છે કે બુંદેલના વીરો હોય ને ઈ કે ઈ કોઈ દિવસ કોઈનું હેઠું ખાય નહીં. કે તો મને નથી લાગતું ઈ કે આ બુંદેલખંડનો વીર હોય એમ. ડગાવને મહારાજ કો બહુત કરી દજ્જાલ, ના ભય રાજ તરફ દલગીર હંમેશા રહે ખુશહાલ. કે મહારાજા છત્રસાલજી જ્યારે અમરાઈ ઘાટથી ચોપડાની હવેલીમાં આવે છે તો કાકા બલદીવાન ઈ કે છત્રસાલજી સાથે ખૂબ અનુસૂચિત શબ્દ વ્યવહાર કર્યો. એટલે ઠપકો આપ્યો હશે કે આ તે આજે જે કર્યું એ કઈ સારું કર્યું નથી. પરંતુ છત્રસાલની તેના પર કઈ જ અસર થઈ નહીં અને સ્પષ્ટ એને કહી દીધું કે કાકા મને નથી તમારા રાજપાટની ફિકર કે નથી મારા મને કુટુંબ કબીલાની ફિકર. કે હવે જે મેં ઈ કે જે શરણ મારે ઈ કે સ્વીકારવાનું હતું ને ઈ કે ઈ તો મેં મારું શરણું સ્વીકારી લીધું છે. હિમ્મત પર્વત સિંહ ઓર સાહ રૂપ ઓર નારાયણ દાસ ઓર શકત સિંહ અનૂપ. કે ત્યારે મહારાજા છત્રસાલજીના ખાસ દરબારીઓ હિંમતસિંહ, પર્વતસિંહ, શાહરૂપ, નારાયણદાસ, શક્તિસિંહ અને અનૂપ પણ શ્રીજીની પહેચાન કરી અને સુંદર સાથના સમૂહમાં સામેલ થયા. સંમંત 1740 પધારે પરનામે, સેવા શ્રી મહારાજે કરી ક્યો કહું ઇન જુબા સે. કે સંવંત 1740 શ્રી પ્રાણનાથજી કે પન્નાની અંદર પધાર્યા હતા અને મહારાજા છત્રસાલજીએ કે શ્રીજીના સ્વરૂપની પહેચાન કરી અને યુગલ સ્વરૂપ અક્ષરાતીતના રૂપમાં પણ શ્રીજીને ત્યારે જ એમને ઓળખ્યા હતા. અને કે હું એની સી સેવા કરું કે આ જીભથી આ મુખથી મારાથી કહી શકાતું નથી. કાહું કરી ના કરસી એ જબકો ઉપજ્યો ઈંડ, સબકી સેવા શાસ્ત્રો મેં લીખી હે જો બ્રહ્માંડ. કે જ્યારથી આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે કે આજ દિન સુધી અનેક યોદ્ધાઓ, વીર પુરુષો, અન્ય લોકો કે ગુરુની સેવાઓનો પરિચય કરાવ્યો છે. કે એમના નામનો ઉલ્લેખ કે પણ કેટલા શાસ્ત્રોની અંદર લખેલો છે કે એક ગુરુ હોય ને એનો ચેલો કોણ શિષ્યવાન બળવાન હોય ને કે એવા શાસ્ત્રોની અંદર પણ લખાયેલું છે. પણ હું તો કે આ મારા એવું મારું કે મુખ નથી કે હું મારા શ્રીજીની ચર્ચા કે એના વખાણ હું કરી શકું. એટલે કે છે કે શાસ્ત્રોની અંદર જેમ કે એકલવ્યના કે દ્રોણાચાર્ય ગુરુ ધારણ કરેલા હતા, તો શિવાજીએ કે ગુરુ રામદાસને ધારણ કરેલા હતા, તો ભગવાન રામે કે વશિષ્ઠને ધારણ કરેલા હતા. પણ મને તો કે સાક્ષાત ધામના ધણી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જેને આ જગત સંસાર જેના ઈશારાથી નાચે છે એવા મારા ગુરુ તો કે આજે હું એની કે કઈ મુખથી હું એની વર્ણન કરી શકું. जैसे जिन पगले भये ते साही लिखा तीन, इन हिसाब कर देखिया खास गिरो मोमिन. પરંતુ મહારાજા છત્રસાલની સેવા ઈ કે આગળ સૌ કોઈ ફીકા જણાય છે. કારણ કે એ બધાએ ગુરુ ભાવથી પોતાનું તન, મન અને ધન એ બધું જ ગુરુજીના ચરણોમાં સમર્પિત કરી દીધું હતું. એટલે તો જ્યારે છત્રસાલજી શ્રીજીને પોતાની આત્માના ધણી પરમાત્મા અક્ષરાતીત જાણી અને એમની એક સેવાનો પોતે લાભ ઉઠાવે છે અને એક અંગના જેમ પતિવ્રતા અંગના હોય એ પોતાના પતિ પ્રત્યે જેટલી સેવા કરે ને ઈ ભાવ મહારાજા છત્રસાલ પોતાના દિલની અંદર લઈ અને શ્રીજીની સેવા કરે છે. આપણે ગાઈએ છીએ ને કે તુમ દુલ્હા મેં દુલ્હની और न जानो बा
જ ભાવ મહારાજા છત્રસાલ લઈ લીધો કે તમે દુલ્હા અને હું દુલ્હની ઓર ન જાનું બાત. એના કાકાને કહી દે છે કે મારે નથી રાજપાટ જોતું, કે નથી મારે કુટુંબ કબીલા જોતો, કે નથી મારે પરિવાર જોતો. હવે મને જી જોતું તું એની મને પહેચાન થઈ ગઈ છે, એટલે હું મારું સર્વ સમર્પણ મૂકવા તૈયાર છું. સુખપાલ ધરી જાય દ્વાર में अंत उच्छरंग होए, चले आप भीतर को दिन मान्यो सुफल जो सोए. કે જ્યારે હવે હવેલીના મુખ્ય દ્વાર પર જઈને કે ત્યારે જી કે સુખપાલને હું નહીં, એક ચોપાઈ ભૂલાઈ ગયો, સોરી. ચોપડે કી હવેલી મીને તહા પધરાए શ્રી રાજ, ચલે આપ સુખપાલ લે કાંધ પર કુંવર મહારાજ. કે જ્યારે મહારાજા છત્રસાલે પોતાના નિવાસ સ્થાન એટલે કે ચોપડાના હવેલીની અંદર પ્રાણનાથજીની પધરામણી કરવાનું વિચારે છે ને, તો એના માટે એક મસ્ત સુખપાલ તૈયાર કરે છે અને શ્રીજીને એની અંદર બેસાડે છે અને પોતે જ સુખપાલને કાંધ આપે છે. એક બાજુ એમના કુંવર અને એક બાજુ મહારાજા છત્રસાલ, બંને કાંધ ઉપર ઉઠાવી અને શ્રીજીને ચોપડાની હવેલીમાં લઈ આવે છે અને એ સુખપાલને મુખ્ય ગેટના દ્વાર આગળ ઊભું રાખે છે. सुखपाल धरी जाए द्वार में अत उछरंगे होए, चले आप भीतर को दिन मान्यो सुफल जो सोए. કે જ્યારે હવેલીના મુખ્ય દ્વાર ઉપર સુખપાલને નીચે ઉતારે છે ને કે, તો એ સમયમાં જ મહારાજા કે છત્રસાલના આનંદની તો કે હું તમને શું વાત જ કહું, કે એમના ઉમંગનો કોઈ પાર રહેતો નથી. કેમ કે આજે સાક્ષાત ધામધણી કે પોતાની હવેલીની અંદર જે પ્રવેશ કરવા જઈ રહ્યા હોય અને સાથે શ્રી બાયજુરાજ મહારાણી પણ હોય, તો કે એના આનંદનો કોઈ પારાવાર રહેતો નથી. અને કહે છે કે આજનો દિવસ તો કે કેટલા મારા માટે કે સફળ છે, કે આ જીવનની કે આજની હું આ ઘડીને કે જેટલી કે ધન્યતા અનુભવું ને એટલી ઓછી છે. भीतर जाए द्वार में रानी मजली ने आए, कियो पावड़ो साड़ी को अत प्रेम दिल में ल्याए. કે જેવા જ શ્રીજીને પાલખીમાંથી નીચે ઉતારે છે ને એટલે હવેલીની અંદર પ્રવેશ કરવા જાય કે તરત જ મજલી રાણી પોતાના દિલમાં કે એટલો ખૂબ પ્રેમ ભાવ ધરીને બેઠી હોય ને કે શ્રીજી જેવો જ કે પોતાનો પગ કે ધૂળની અંદર કે નીચે મૂકવા જાય છે ને એવી જ પોતાની જે સાડી પહેરેલી હોય એનો જ કે પાવડો બિછાવે છે અને શ્રીજીને પાવડા ઉપર ચાલવાનું કહે છે. तब महाराजे ए कही तू मेरी आगे क्यों होए, यो कही उठाई साड़ी को किया पावड़ा पाग को सोए. ત્યારે મહારાજા છત્રસાલ મજલી રાણી કે છે કે અરે કે તું સેવામાં કે મારાથી આગળ થઈ જાય કે એવું ચાલે નહીં. એટલે પોતાની જે પાઘડી પહેરેલી હોય ઈ ઉતારી અને મહારાજા છત્રસાલજી એનો પાવડો બિછાવે છે અને શ્રીજી તેમના ઉપર ચાલે છે. પણ જેવો મજલી રાણીનો ભાવ હતો કે હું પણ શ્રીજીના આગમનમાં પાવડો બિછાવું એટલે મહારાજા છત્રસાલની પાઘડી ટૂંકી પડે છે એટલે પાછા મજલી રાણી પોતાની સાડી પાથરે છે અને શ્રીજી ત્યાંથી પાવડો કરે છે. પલંગ બીચ में जाएगा कछुक रही कछुक पास, तहा बिछाई साड़ी को बैठे सिंहासन खास. કે પરંતુ પાઘનો પાવડો કે સિંહાસન સુધી પહોંચી શક્યો નહીં એટલે વચ્ચે થોડી જગ્યા બાકી રહી જતી હતી સિંહાસન અને મહારાજા છત્રસાલની પાઘડીની વચ્ચે. એટલે કહે છે કે મજલી રાણીએ પોતાની સાડી બિછાવી દીધી અને તેના ઉપર ચાલી અને ધામધણી શ્રી પ્રાણનાથજી ખૂબ પ્રેમ ભાવથી સજાવેલા સિંહાસન ઉપર આવી અને બિરાજમાન થાય છે. પરંતુ એ કે આ બધું બુંદેલા જાતિના કે લોકો હતા ને એને કઈ ગમ્યું નહીં. કેમ કે પાઘડી ક્યાં ઝૂકે, ક્યાંક કોકની આગળ આજીજી કરવાની હોય કે હાશ બાપલિયા કરવાનું હોય ત્યાં જ પાઘડી ઝૂકે. અને આ મહારાજા છત્રસાલે પોતાની પાઘડી કે શ્રીજીના ચરણોના કે એને કે ચરણ ધૂલી માટે કે એના પાવડા માટે જયારે કે પાઘડી કે મહારાજા છત્રસાલે
કરીને નીચે તો ઈ કે એના કુટુંબ વાળાને ગમ્યું નહીં, કેમ કે એના કાકા પહેલેથી જ થોડાક તો હતા જ, એટલે એને કઈ ગમતું નથી. પણ મહારાજા છત્રસાલ કોઈનું પણ વિચારતા નથી. કાકા બલદીવાને જોયું કે મહારાજા છત્રસાલની મજલી રાણી ઈ કે ગુરુના ચરણોમાં પોતાની સાડીનો ઈ કે પાવડો કરે, મર્યાદા તોડી. ઈ કે સાડીનો પલ્લુ નીચો કરે એટલે એના કાકાને ગમતું નથી, એટલે કે છે કે આ મજલી રાણી એની મર્યાદા તોડી અને મહારાજા છત્રસાલે એનું પાગ ઉતાર્યું. પણ ઈ કે મહારાજા છત્રસાલ ઈ કે બુંદેલા પરિવારની એકેય રીત જેવો એનાથી કોઈ વિરુદ્ધ કાર્ય કર્યું નથી. કારણ કે સામાન્ય લોકો તો ઈ કે શ્રીજી છે પ્રાણનાથજી, એને ઈ કે કાંઈ કે કોઈ એવું નથી વિચારતા કે આ સાક્ષાત ધામના ધણી છે, ઈ તો ખાલી એક ગુરુ જ સમજે છે એને. એટલે મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજ છત્રસાલ મહારાજ જાણતા હતા કે આ બધાના મનની અંદર એવું છે કે આ એક સામાન્ય ગુરુ છે અને એની પાછળ આ બંને જણા ફિદા થઈ જાય છે. પણ મહારાજા છત્રસાલજી તો જાણે જ છે કે આ તો મારા સાક્ષાત ધામના ધણી છે, એટલે એની કે લોકો વિચિત્ર વાતો કરવા લાગે છે. ત્યારે મહારાજા છત્રસાલ મનમાં વિચારે છે કે આ લોકોના ભ્રમને તો મારે ઈ કે દૂર કરવો જ પડશે. ઈ કે અને જેવા જ એને મનમાં વિચાર કર્યો ને એટલે ઈ દરબારીઓ સમક્ષ સવિનયથી કે કૃપા કરી અને પહેલા કહે છે કે તમે બધા બેસી જાઓ અને તમારું સ્થાન તમે ગ્રહણ કરો. પછી મહારાજા છત્રસાલ એને સમજાવે છે કે હું તમને ઈ કે ખૂબ પ્રેમ ભાવથી સમજાવું છું. ઈ કે આજે મારે ઘરે ઈ કે જે પધાર્યા છે ને ઈ કોણ છે, ઈ કે ઈ હું તમને ઈ કે પરિચય કરાવવા માંગુ છું. તો ઈ કે આપ તમે ઈ કે જે મનની અંદર ભ્રમ લઈને બેઠા છો ને ઈ કે ઈ ભ્રમને આજે મારે દૂર કરવો છે. ઈ કે હું ઈ કે બુંદેલખંડના વાસીઓ, હું તમને ઈ કે એમ કહું છું કે આ બુંદેલખંડના વાસીઓ ઈ કે પૂર્ણ બ્રહ્મ અક્ષરાતીત સચ્ચિદાનંદજી છે ને ઈ કે ઈ આજે મારે ઘરે પધાર્યા છે અને ક્ષરથી પણ પડે અક્ષર અને અક્ષરથી પણ જી પરે અક્ષરાતીત છે ને ઈ સાક્ષાત ધામ ધણી છે અને ઈ કે સત ચિત અને આનંદ અને સુખના દાતાર છે. ઈ કે અને ઈ જ મારા ગુરુ છે, ઈ જ મારા ભગવાન છે અને હું જ એમનો ભક્ત છું. ઈ કે કારણ કે ભક્ત એક ભગવાનનો સંબંધ ઈ કે મન ચિત્ત અને દેહ સુધીનો જ હોય, પણ ઈ કે આ તો મારા આત્માના ઈ કે ધણી અક્ષરાતીત શ્રી રાજજી મહારાજ છે કે હું એની એક અંગના છું, એની અર્ધાંગની છું. ઈ કે પણ ઈ કે આ સંબંધને અથાર્થ પરબ્રહ્મમાં ઈ કે આત્મા સંબંધ સંસાર સુધી કે જે વેદ શાસ્ત્ર અને પુરાણોમાં ઈ કે ત્રિદેવા જેનું ઈ કે વર્ણન નથી કરી શકતા ને ઈ કે એવા આ ધામ ધણી છે. ઈ કે શિવ શંકાદિક અને શેષ આદિકાળથી ઈ કે જેની ચરણ ધૂલી માટે ઈ કે દેવી દેવતાઓ લાલાહિત હતા ને ઈ કે ઈ આજે મારા ઘર આંગણે પધાર્યા છે. ઈ કે અને જ્યારે ઈ કે દેવી દેવતાઓ ઈ કે અગમ કહીને હારી ગયા તા ઈ કે અને નિગમ કહી અને સંતોષ માની લીધો હતો ને ઈ કે ઈ આજ ઈ કે ખોજી અને મારા ઘરે ઈ કે આજ મારા ચરણ દ્વારે આવ્યા છે. ઈ આ સાક્ષાત મારા ધામના ધણી છે. એ સાથીઓ ઈ કે જો તમને કોઈ વાતમાં હજી સંદેહ હોય ને ઈ કે તો આત્મા પણ ઈ કે માયાના તનમાં આવી અને બધું જ ભૂલી જાય છે. તો આ જૂઠી માયાનું ઈ કે સમગ્ર બ્રહ્માંડ છે ને ઈ કે ઈ મોહ થકી જ છે. ઈ કે પણ પરમાત્માને ઈ કે દૂર કરે ને તો મોહ જ કરે છે. ઈ કે તો મારા તો ઈ કે આ પ્રાણના પ્રીતમ છે, અખંડ ધામના ધણી છે. ઈ કે ઈ મારી આત્માથી હવે અલગ થઈ શકવાના નથી. ઈ કે આ સંસાર વર્તમાનમાં ઈ કે જ્યારે 28મા કળિયુગમાં આવવાનું ઈ કે અગાઉ શાસ્ત્રોમાં જ નક્કી થઈ ગયું હતું ને ઈ કે લખાવી દીધું હતું ને કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા 28મા કળિયુગની અંદર આવશે. તો ઈ કે આ બીજા કોઈ નથી કે આ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે અને એની જ આજે મેં મારી ઘરે પધરામણી કરી છે. કે જેમ દુલ્હા દુલ્હીનને તેડવા જાય છે ને ઈ કે તે મેં ઈ કે મારા આત્માના ધણીને હું તેડવા માટે ગયો હતો અને આજે ઈ કે હું એની જેટલી પ્રશંસા કરું એટલી ઓછી છે.
આમ કરી અને બધા જ બુંદેલખંડના જેટલા પણ વાસીઓ એના વિરોધ હતા એમને કહે છે કે આ નશ્વર જગત કે માયામાં ભટકેલી પોતાની આત્માને કે શોધવા માટે પોતાની જાતિ કે જે શ્યામા મહારાણીને લઈને નીકળ્યા છે એ આત્મા મને આજે મળી છે એટલે સૌની સાથે અહીંયા હું એને લઈને પધરામણી કરી છે. અને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આદિ ત્રિદેવો કે આ સંસારના તમામ જીવોમાં ઈ કે માર્યા જે ફસાયેલા ફરે છે ને કર્મકાંડ રૂપી જે માયાની ઝાડ બિછાવી રાખેલી છે ને ઈ કે એનો પણ ઈ કે અહીંયા ભય સ્થાનિત કરી રાખ્યા છે. એવા આ ભયંકર ઈ કે કર્મકાંડો છે ને ઈ કે એના ફંદામાંથી ઈ કે પણ જો કોઈ છોડાવનાર હોય ને તો ઈ આ મહામતી શ્રી પ્રાણનાથજી જ છે ઈ કે. એટલે આવી રીતે બધા જ બુંદેલખંડની વચ્ચે શ્રીજી પહેલા તો શ્રીજીનો પરિચય આપી અને પોતે સાક્ષાત્કાર થાય છે અને ઈ કે આ જી કે હું તમને ઈ કે આ મારા શબ્દ કહી રહ્યો છું ને ઈ કે હું આજે ઈ કે આ જે કાંઈ મારું તન મન ધન છે ને ઈ બધું જ ઈ કે આ શ્રીજીના ચરણોમાં સમર્પણ કરું છું ઈ કે. એટલે આવા શબ્દોથી સમજાવ્યા બાદ સમગ્ર જનતા ઈ કે સંબંધી લોકો જે આશ્ચર્યચકિત થઈ ગયા અને ચૂપ થઈ ગયા અને બધા જ ચૂપચાપ બેસી ગયા કે હવે આજ પછી મહારાજા છત્રસાલનું નામ કોઈ પણ લેશે નહીં. अपनो आप सब दियो और दियो सब साज आरती न्यूछावर करके कही धन धन है दिन आज. કે આ મહારાજા છત્રસાલે શ્રી પ્રાણનાથજીના ચરણોમાં પોતાનું કીધું ને ધન ધન દિન હે આજ કે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું અને આરતીમાં સઘળું નીછાવર કરી અને આજના દિવસને ધન્ય કીધો છે. એટલે ચોપાઈમાં કીધું છે ને એહી ટીકા એહી પાવડો એહી નીછાવર આય શ્રી પ્રાણનાથજી કે ચરણ પર છતા બલી બલી જાય સખી છત્તા બલી બલી જાય કે છત્તા તેરે રાજ में ધક ધક ધરતી હોય જીત જીત ઘોડા મોહ ધરે તીત તીત ફતે હોય. કે હવે આપણે મહારાજા છત્રસાલજીનો એક જે પાવડો બિછાવાનું એક સરસ સુંદર ગીત છે એ આપણે શ્રવણ કરીશું. સુધી વાલે લીલા કરી
कुछ कीनो बख्शे तो धीरे धीरे सब कुछ कीनो बख्शे शिव जी अभिनंदन बोध जी ने ब्रह्म सृष्टि सिरदार हाथ हुकुम छत्र साल को दिया सो अपनो राजो धीरे धीरे दिया राजो धीरे धीरे दिया जय अपनो राज हे प्राणनाथ के दीन में जो कोई लावे ईमान छत्र साल तीन उपर तन मन
यही टिका यही पावड़ा यही न्युछावर आए श्री प्राणनाथ के चरण पर छत्ता बलि बलि जाए કે મારું તન મન અને ધન બધું જ ઈ કે હું શ્રીજીને ઉપર કુરબાન કરું છું. આજ ઈ કે મારો પાવડો છે અને આજ મારું સબ કુછ ન્યુછાવર છે અને હું શ્રી પ્રાણનાથજી ઉપર ઈ કે વારી વારી અને મારું સબ કુછ જી કાંઈ છે ઈ હું કુરબાન કરવા માટે તૈયાર છું. श्री बाई जी को जोड़े राज के बैठा है करे स्नेहा कहनी में न आवही लगो जुगल सो नेह કે ત્યાર પછી મહારાજા છત્રસાલજી શ્રી તેજ કુંવરી બાઈને પણ સ્નેહથી કે આદરપૂર્વક શ્રીજીની સાથે જ સિંહાસન ઉપર બેસાડે છે અને યુગલ સ્વરૂપને નિહાળી અને મહારાજા છત્રસાલ આનંદ વિભોર થઈ જાય છે અને એનું ઈ કે હું આ મુખથી વર્ણન કરી શકતો નથી. साथ समस्त के बीच में जुगल धनी बैठाए कही तुम साक्षात अक्षरातीत हो हम चिन्ह है तुम ना बनाए કે સુંદર સાથની સમક્ષ મધ્યમાં જ્યારે કે સિંહાસન ઉપર શ્રીજી અને કે બાયજુરાજ મહારાણીને કે પધરાવે છે ત્યારે મહારાજા છત્રસાલજી કહે છે કે હે મારા ધામના ધણી શ્રી પ્રાણનાથજી મહારાજ આપ જ કે સાક્ષાત અક્ષરાતીત પરબ્રહ્મ કે ધામના ધણી શ્રી રાજજી અને શ્યામા મહારાણી છો. મેં આપણે કે ખૂબ સારી રીતે ઓળખી લીધા છે. હમ ચિન્હા તુમ્હે બનાય એટલે કે હું તમને હવે સારી રીતે ઓળખી ગયો છું કે સાક્ષાત ધામ ધણી તમે જ બંને છો. श्री ठकुरानी जी साथ संगले पधारे मेरे घर धनी बिना तुम्हें और न देखे सो नहीं मिलस मिसला मातवर કે શ્રી શ્યામાજી સ્વરૂપ શ્રી બાયજુરાજ મહારાણી જી ને કે સંગે લઈ અને આજે તમે કે મારી ઘરે પધાર્યા છો તો જો કોઈ પોતાના ધામ ધણી સિવાય ઈ કે બીજું કોઈ અન્ય રીતે ઈ કે સમજે ને તો ચોક્કસ પરમધામની બ્રહ્મ સૃષ્ટિ કહેવાને પાત્ર નથી. અહીંયા મહારાજા છત્રસાલ કહી દે છે કે જો તમને બેને ઈ કે કોઈ બીજી રીતે કોઈ જોશે તો ઈ કે ઈ સુંદર સાથને પાત્ર નથી. વળી જો કોઈ આપને સંત વૈરાગી અને કવિના રૂપમાં પણ ઈ કે જો જોવે ને ઈ કે તો પણ ઈ કે ઈ સંસારી જ જીવ એને માનવાનો. अब तो कछु ना हमारो दे चुके हम शीश अपना रहिया न आपा बस करो जानो तो बख्शीश કે હે ધણી મારા વશમાં કાંઈ નથી રહ્યું ઈ કે જે મારું ઈ કે શીશ સુદ્ધા ઈ કે આપણે મેં સમર્પિત કરી દીધું છે અને મારી પાસે હવે ઈ કે જી છે ઈ કે તમારી સેવા સિવાય કાંઈ રહેવાનું નથી. તબ બોલે શ્રી राजजी देखे राणा पात साह सब पर जो कछु करनी अंकुर की सो इत देखी हम सब કે ત્યારે ધામધણી શ્રી પ્રાણનાથજીએ કહ્યું કે હિન્દુસ્તાનના કે મોટા મોટા હિન્દુઓના જે રાજા કે બાદશાહ ઢંઢોળીને જોયા છે કે પરંતુ કોઈનામાં કે મેં પરમધામનો અંકુર જોયો નથી. કે ઈ અંકુર એક મહારાજા છત્રસાલજી તમારી અંદર જ મેં જોયું છે. આ વચનો શ્રીજી કહે છે. आगे साध संत ने कह्यो गुरु शिष्य को धर्म सो तो सब इहा भयो उड्यो सबको भरम કે પહેલા ઘણા કે સાધુ અને સંતો અને મહાત્માઓ ગુરુ અને શિષ્યો કે ધર્મનું વર્ણન કે પોત પોતાના ગ્રંથોમાં કરતા હતા કે અને મેં જાહેરમાં પણ જોયું છે કે જે બ્રહ્મ સૃષ્ટિ છે કે ઈ દુનિયાને કે ભ્રમિત કરે છે કે પણ સૌનો ભ્રમ ઈ કે આજે તમને જોઈ અને ઈ કે તૂટી ગયો છે ઈ કે અને જે સાચી બ્રહ્મ સૃષ્ટિ હશે ને ઈ કે ઈ તો પોતાની જાતને ઈ કે પ્રાણનાથજીની સેવામાં તન મન અને ધનથી સમર્પિત થઈ જશે. એટલે ગુરુની અને શિષ્યની પણ મસ્ત ચોપાઈ લાલદાસજી મહારાજે લખી છે. પહેલે દાતા હમ ભય गुरु को दीजे शीश पीछे दाता गुरु भय सब कुछ
कुछ कियो बख्शीश सखीरी, सब कुछ कियो બક્ષિસ. કે ત્યારબાદ તો એ કે મહારાજા છત્રસાલે કહ્યું કે પોતાના સતગુરુના ચરણોમાં એ કે શીશ સહિત ઈ કે સર્વસ્વ ધરી દેનારાઓમાં ઈ કે મારું નામ હશે ને તો ઈ કે ઈ મોખરે હશે. આ ખુદ મહારાજા છત્રસાલ કે છે કે જો કોઈ ગુરુના ઈ કે ચરણોમાં શીશ ધરનાર હશે ને તો ઈ કે હું પોતે જ હશ. ઈ કે અને સર્વશક્તિમાન સર્વથા સમર્થ ઈ કે ધામ ધણી ઈ કે સત સુખના દાતાર છે. અને જેમની કૃપાથી જ ઈ કે આજે મને બધું જ ઈ કે એને મને આપી દીધું છે ઈ કે તો આવા ગુરુજીના ઈ કે ચરણોમાં મારું શીશ તો શું પણ ઈ કે જે માગે ઈ દેવા માટે હું તૈયાર છું. એટલે સાખીમાં પણ કીધું છે કે જ્યારે નિષ્કલંક બુદ્ધ અવતાર આવશે ને એની સાખી આજથી ધર્મશાસ્ત્રોમાં પણ લખાઈ ગયેલી હતી. હે बीतेगा 39 साल दगेगा 40 तब कोई होशी मर्द ने मर्द का चेला. हे नानक गुरु दिखावे साई सच सच दिवेला, साई सच सच दिवेલા. કે ગુરુ નાનકે પણ પોતાની ભવિષ્યવાણીની અંદર લખી દીધું હતું કે સંવંત 1739 બીતશે અને સંવંત 1740 ની કે જ્યારે સાલનો પ્રારંભ થશે ત્યારે કોઈ ઈ કે મર્દ સુરમાં જ કોઈ મર્દનો શિષ્ય થશે. તો જુઓ શ્રીજી સાક્ષાત ધામધણી અને મહારાજા છત્રસાલ પણ એક મર્દ. એટલે શાસ્ત્રોની અંદર ઈ કે આગમવાણી લખાઈ ગયેલી હતી કે 1740 ની અંદર કોઈ મર્દનો જ મર્દ શિષ્ય બનશે. અર્થાત મર્દ પુરુષ ઈ કે એક કેવળ કે પાર બ્રહ્મ પરમાત્મા જ છે. જે મર્દ શર કીધો ને એ પર બ્રહ્મ પરમાત્મા એક જ છે અને એનો ચેલો જે મર્દ બનશે એ પણ મહારાજા છત્રસાલ છે. ઈ કે તો આ સત્ય શુભ ઘડીનો સમય કે આજ સુધી જે લોકો ઈ કે રાહ જોઈ રહ્યા હતા ને એ સમય અત્યારે પ્રગટ થઈ ચુક્યો છે. બીજા અભિનંદન બુદ્ધજી બ્રહ્મ સૃષ્ટિ સિર તાજ હાથ હુકુમ છત્રસાલ કે દિયાસો અપનો રાજ. કે આમ ગુરુ નાનકે કહેલી ભવિષ્યવાણીની જે સાખી હતી ઈ અહીંયા સત્ય સાબિત થાય છે કે અક્ષરાતીત પાર બ્રહ્મ વિદ્યાભિનંદન બુદ્ધ નિષ્કલંક અવતાર ઈ કે બ્રહ્મ સૃષ્ટિનો ઈ કે શિરતાજ છે ઈ આજે પ્રગટ થઈ ચુક્યો છે. અને ઈ કે એમને મહારાજા છત્રસાલને ઈ કે પોતાના હાથના હુકમ નીચે રાખી અને દીને ઇસ્લામ નિજાનંદ સંપ્રદાય ચલાવવાનો આદેશ કર્યો છે. કે સાખી કહતે થાલ લે તિनको કર્યો શ્રી રાજ, ભાલ માહી છત્રસાલ કે કહી આપ બેઠો શ્રી મહારાજ. કે ઉપરોક્ત સાખી કહી અને શ્રી પ્રાણનાથજી કે છત્રસાલના હાથમાંથી થાળી લઈ અને છત્રસાલના લલાટ ઉપર ખુદ શ્રીજી જ તિલક કરે છે અને કહે છે કે મહારાજા છત્રસાલની જે શોભા પ્રદાન કરી અને કહ્યું છે કે મહારાજા છત્રસાલજી આવો અને બિરાજો. ઈ કે છત્રસાલજી આવી સ્વામીના ઈ કે પ્રણામ કરી અને પોતાનું નિષ્ઠાનું ઈ કે પ્રમાણ આપ્યું. કે ખુદ મહારાજા છત્રસાલ શ્રીજીના માટે થાળી સજાવે છે. ઈ જ થાળી શ્રીજી લઈ અને મહારાજા છત્રસાલને તિલક કરે છે અને કહે છે કે જે સમયની આ દુનિયા રાહ જોઈ રહી હતી એ આજે સાબિત થાય છે. બજ બધાઈ નૃપત કે કરી આરતી પ્રાણ, કહી સબજન મહારાજજુ કર્યો પ્રણામ પ્રમાણ. કે હવે રાજ તિલકની ખુશીમાં કે મહારાજા છત્રસાલને વધામણી મળી,
ગીતો ગવાયા અને પોતાના પ્રાણ પ્રીતમ શ્રી પ્રાણનાથજીની પણ આરતી ઉતારી. પણ આપણે લાસ્ટમાં છેલ્લે ઉતારશું. એટલે કહે છે કે પ્રજાજનો સહિત કે મહારાજા છત્રસાલજીના સ્વામીના ચરણોમાં પ્રથમ પ્રણામ કરી અને બધાની નિષ્ઠા ત્યારથી લાગે છે. શકુંડલ શોભા ભઈ પ્રગટ ભઈ પહેચાન, છત્રસાલ છત્તા હુઆ छिपे सबे સુલતાન. કે શાકુંડલ સખીના રૂપમાં મહારાજા છત્રસાલને કે જે શોભા મળી ને કે ઈ કોના થકી મળી? તો કે પ્રાણનાથજીના સ્વરૂપની સૌને પહેચાન થઈ ગઈ કે સાક્ષાત ધામધણી આ જ છે. અને શ્રીજીની જે અપાર મહેર કૃપા એના ઉપર વર્ષી એટલે જેટલા પણ એમના એનાથી કે જેટલા એના કે ધર્મ સામે લડવા વાળા હતા ને એને શું કીધું કે છીપે સબ સુલતાન, કે હવે છત્રસાલ મહારાજા છત્રસાલ સામે કોઈ પણ નજર કરી શકશે નહીં. છત્રસાલ છત્તા હુઆ કહ્યા સુંદર બાઈ એ જો, આપ દિખાવત આપની કહી શકુંડલ સોએ. કે મહારાજા છત્રસાલજી સત્ય ધર્મના છત્ર સમાન ધર્મ રક્ષક બન્યા. એ કોને ઉપાધિ આપી? તો શું કીધું? કહ્યા સુંદર બાઈ. એટલે ખુદ મહામતી શ્રી પ્રાણનાથજી એને શોભા આપી છે. અને શ્રી શ્યામાજીના અવતાર શ્રી દેવચંદ્રજીની ભવિષ્યવાણી પણ અહીંયા સત્ય થઈ છે. કે કહ્યું ને કે કહ્યા સુંદર બાઈ જો આપ દિખલાવત અપની, કે સુંદરબાઈ એટલે શ્યામા મહારાણીની જે ભવિષ્યવાણી હતી એને કીધું તું ને કે સકુમાર અને શકુંડલ સખીને તમારે જાગૃત કરવાની છે. એટલે એની પણ વાણી અહીંયા સત્ય થાય છે કે બ્રહ્મ સૃષ્ટિનો અંકુર હોવું એ પણ આજે મહારાજા છત્રસાલ એને સમર્પણ કરીને બતાવે છે. આરુ ગાવની શ્રી રાજ કો મેવા મીઠાઈ પકવાન, આનંદ ઇન સુખ કો કહ્યો ન જાય પરમાન. કે હવે આજે આટલા મહાન કાર્ય થઈ ગયા તો હવે કે છે કે ત્યારબાદ ધામધણી શ્રી પ્રાણનાથજી અને બાયજુરાજ મહારાણીને અનેક વિધિ કે સ્વાદિષ્ટ મેવા મીઠાઈ અને પકવાન યુક્ત થાળ કે ભોગ મોટો બધો કે આટલી બધી કોઈ જે અસંખ્ય વસ્તુ જે ગણી ન ગણાય એટલો મોટો ભોગ તૈયાર કરે છે. અને મહારાજા છત્રસાલજી ખુદ પોતાના હાથે શ્રીજી અને બાયજુરાજ મહારાણીને ધરે છે. ફેર આયે બેર બુલાએ ભીતર લઈ સુખ પાલ, એક તરફ પાય ઉઠાએ એક તરફ ઠકુરાની હોય ખુશાલ. કે મહારાજા છત્રસાલજીએ ફરીથી પાણી કે અનેક વાર મહેલમાં શ્રીજી અને બાયજુરાજ મહારાણીની પધરામણી કરે છે. અને જેટલી વખત પધરામણી કરે ને એટલે કહે છે કે સુખપાલને એક બાજુ કે મહારાજા ઉપાડે અને બીજી બાજુ મહારાણી ઉઠાવે. કે આવી જ રીતે શ્રીજી અને બાયજુરાજ મહારાણીને અનેક વાર પોતાની હવેલીની અંદર લઈ આવે છે અને પધરામણી કરે છે. પધરાએ અપને ઘરો અત હેત કર પ્યાર, ભૂષણ પહેરાએ ભલી ભાત સો કિયો બડો મનોહાર. કે ખૂબ પ્રેમથી આદર સહિત પોતાના મહેલમાં શ્રીજી અને બાયજુરાજ મહારાણીની પધરામણી કરે છે અને અનેક પ્રકારના વસ્ત્રો આભૂષણો અને અલંકાર આપી અને બંને સ્વરૂપને સુશોભિત કરે છે. ચીન પહેરાઈ નવ ધરી લે ધરી આગે, હીરા માનેક ચૂની તલે પહોંચી લટકે. કે રેશમી દોરામાં કે પોરવેલી નવ ધરી કે મહારાજાને શ્રીજી અર્પણ કરે છે. અને હીરા માણેક અને ઝીણા ટુકડાઓથી જે સુશોભિત આભૂષણ બનાવેલા હોય ઈ કે શ્રીજીને પહેરાવવામાં આવે છે. ઓર દુગદુગી સાકર તલે હીરા માનિક, પહોંચી જડાવ હીરે કી રીજ પહેનાઈ હક્ક. કે સ્વામીજીના કંઠમાં સોનાની સુંદર કંઠી અને એની નીચે કે રત્ન જડિત દુગી રહી છે, ઝૂમી રહી છે. અને એ કે દુગદુગીમાં હીરા માણેક ઝળકી રહ્યા છે. અને વળી હીરાના કે જડાવની તો એટલી કે નકશી સુંદરકારી કરેલી છે ને કે એનું તો આ જીભેથી વર્ણન થઈ શકે એમ નથી.
और भूषण कई भात के ले आगे धरे आए और मजली ने अपने भूषण श्री बाई जी को पहनाए કે તદ ઉપરાંત બીજા અનેક પ્રકારના કે સુંદર આભૂષણો કે છત્રસાલજી મહારાજાએ શ્રીજીને પહેરાવ્યા તો મજલી રાણીએ પણ પોતાના જે ઝવેરાતો હતા એ બાઈજીરાજ મહારાણીને પહેરાવે છે. और साथ ने इत ही सेवा करी बनाए सोइन जुबा के ती કહો કહની में न आए કે એવી તો ઈ કે અનેક જાત જાતના અને ભાત ભાતના આભૂષણો પહેરાવી અને ઈ કે સુંદર સાથ પણ ઈ કે ભાવ વિભોર થઈ જાય છે. ઈ કે આનું વર્ણન તો હું મારી જુબાનથી કરી શકું એમ નથી. તન મન ધન સો કિયા સબ ન્યુછાવર હાથ જોડે ટાઢે ભયે સિફત ભઈ સબ પર કે મહારાજા છત્રસાલજી તન મન અને ધન સર્વસ્વ ન્યુછાવર કરી હાથ જોડી અને શ્રીજીની સેવામાં ઊભા રહે છે. અને મહારાજા છત્રસાલજી એવો આદર વ્યક્ત કર્યો કે તેમની પ્રશંસાનો ડંકો ઈ કે આખા પન્નાની અંદર લાગી ગયો. આખા પન્નાની અંદર નહીં પણ ઈ કે આખા બુંદેલખંડની અંદર મહારાજા છત્રસાલજી નામનો ડંકો વાગી ગયો. પહેચાન પૂરી કરી સેવે ધની કર ધામ સાથ જો અંદર રહે તીન સેવા કરી તમામ કે તેમણે શ્રી પ્રાણનાથજીને પોતાની આત્મા પોતાના ધામ ધણી કે રાજજી મહારાજ સમજી ઓળખી અને સેવા કરી છે. દેખા દેખી મહારાજ કે લ્યાએ જોઈ માન બસ બસા છાતી પરા કરતા થાશે તાન કે મહારાજા છત્રસાલની આવી કુરબાની અને ભાવ જોઈ અને બલ દીવાન જેવા લોકોનો તો ઈ કે ઈમાન ડગવા લાગ્યો અને મનની અંદર ઈ કે એને હંમેશને માટે એક વસવસો જ રહે છે કે આ છત્રસાલની લીલા મને કાંઈ સમજમાં આવતી નથી. बात छिपाई कुरान की आवते महाराज सो आप सो पहचान के वास्ते इनको प्रगट करने प्रताप के एज समयनी अंदर મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજા છત્રસાલજી સાથે જે કુરાનો ઉપર જે વિષયોની જે ચર્ચા થતી હતી ને એ વાતની મહારાજા છત્રસાલને ખબર ન હતી. એટલે કહે છે કે બલ દીવાનજીને વધુ ભ્રમિત ન થઈ જાય ને ઈ કે એટલા માટે આ કુરાનના રહસ્યોની પહેચાન એમને હજી કરાવી ન હતી. પણ હવે દુનિયાની અંદર આવ્યું તો છે કુરાન તો એને જાહેર તો કરવું જ પડશે. એટલે કહે છે કે બેઠે આપ બંગલે મીને બાચે લાલ કિતાબ આપ કરત હે માયને ભાઈ દો ચાર બેઠે હિસાબ કે એક દિવસ બંગલાજી દરબારની પરિક્રમામાં બિરાજમાન સ્વામી સન્મુખી કે લાલદાસજી કુરાનની ચર્ચા કરી રહ્યા હતા, કુરાન વાંચી રહ્યા હતા અને શ્રીજી સ્વયં કે એના અર્થ બતાવી રહ્યા હતા. અને માત્ર કેટલા તો કે 2-4 સુંદર સાથ જ ત્યાં શ્રવણ કરી રહ્યા હતા. બેઠે એક એકાંત में ऐसे में आए महाराज दूर बैठे मन बिचारिया यो क्यों बैठे है आज કે જ્યારે આ ચર્ચા કુરાનની શ્રવણ થતી હતી એ જ સમયની અંદર ત્યાં મહારાજા છત્રસાલજી આવે છે અને વિચારે છે કે આવી રીતે તો ઈ કે 4 જણા ઈ કે આમ વાણીની ચર્ચા થતી હોય એવું દ્રશ્ય તો આજે કે હું પહેલી વાર જ જોઉં છું. તો હવે હું વિચાર કરું કે શ્રીજી ત્યાં સાક્ષાત બેઠા છે તો હવે હું ત્યાં જાઉં કે નો જાઉં. મનમાં તો વિચારો જ એને કરવો જ પડે કેમ કે શ્રીજી એનાથી કોઈ વાતને છુપી રાખી ન હતી. बुलाए के लालदास को पूछी राजा ने एह तुम कहाँ गुप्त बांधत हो हमको कियो तेह. ત્યારે મહારાજા છત્રસાલ થી રેવાતું નથી એટલે લાલદાસજીને પોતાની પાસે બોલાવે છે અને પછી કહે છે કે તમે લોકો ઈ કે ત્યાં બેસીને ઈ કે શું વાંચી રહ્યા છો ઈ તમે મને કહો. એટલે લાલદાસજી પણ જો એને તરત કહેતા નથી. એને શું કીધું तब हम कहिया उत लाल ने हमको हुक्म नाही पूछे जाए हजूर में तब हम कहे तुम ताही. ઈ કે હું પેલા તમને કહીશ નહીં, પેલા ઈ કે હું શ્રીજીને પૂછી લઉં
કે આ કુરાનની જે વાત આપણે કે કરી છે મહારાજા છત્રસાલને કહેવાની છે કે નહીં, કે હું હમણાં કે શ્રીજીને પૂછી આવું પછી તમને કહું. जाए लाल पूछे हजूर में तब बुलाए हजूर महाराज, कहिए जो बात कुरान की तुम सो छिपाई लो आज. કે લાલદાસજી સ્વામીજીને જઈને પૂછ્યું કે હે શ્રીજી, કે મહારાજા છત્રસાલ છે ને કે એને મને તેની પાસે બોલાવ્યો અને એને મને એવું કીધું કે તમે ત્યાં બેસી અને શેની ચર્ચા કરો છો એ તમે કે કેમ મારાથી છુપાવીને રાખી છે અને આજ સુધી કે તમે મને કેમ બતાવ્યું નથી. સોએ સબ કહત હે ઇનમે બાત અપની હે સબ, મોહમ્મદ સાહિબ કુરાન લ્યાએ સો સબ અપનો અબબ સબબ. કે આ તો બધા રહસ્યો હવે હું આપણી સામે કે જાહેર કરીએ છીએ કે કુરાનમાં બધી આપણી જ પોતાની જ વાતો લખેલી છે અને મોહમ્મદ સાહેબ કે જ્યારે આવ્યા ને કે કુરાન લઈને તો ઈ આપણા માટે જ આવ્યા હતા. એટલે કહે છે કે યા મેં અપની બીતક સબ હે શ્રી દેવચંદ્રજી કો મેરો તેરો નામ, જા દિન જો બીતી હમ તીનો મેં સો સબ લીખી તમામ. કે કુરાનની અંદર કે સઘળી કે વિતક આપણી જ લખેલી છે. શું કીધું અહીંયા? દેવચંદ્રજી કો મેરે તેરો નામ, કે દેવચંદ્રજીનું મારું અને તમારું જ નામ ઈ કે આ કુરાનની અંદર ઈશારાથી એ સમયમાં લખીને બતાવી દીધું છે. અને આપણા ત્રણેયના જીવનની જે જીવની છે ઈ કે અને એની અંદર શું ઘટના ઘટવાની છે કે આ કુરાનની અંદર બધું જ લખેલું છે. એ બાત સુનત મહારાજ કો જોશ જો બઢિયો જોર, એ વસ્ત પ્રગટ કરકે કરો દિલ મેં સોર. કે જેવી જ મહારાજા છત્રસાલે વાત સાંભળી કે કુરાનના છુપા રહસ્યો ઈ કે આ જાગણી લીલાનો મહિમા સંભળાવી અને મહારાજા છત્રસાલજીને તો ઈ કે આવેશ આવી ગયો. એને કે નિશ્ચય કરી લીધું ઈ કે કુરાનની મહત્વપૂર્ણ જે બાબતો છે ને ઈ કે એને આ વિશ્વમાં ઈ કે હિન્દુ અને મુસલમાન શ્રી પ્રાણનાથજીનું ઈ કે આજી જાગણીનો ઈ કે ઇમામ ઝંડા નીચે લાવવાનું કાર્ય હતું ને ઈ કે ઈ કાર્ય ઈ કે હવે કઠિન રહેશે નહીં. એ પણ હવે એમાં સામેલ થઈ જાય છે. बात हमारे घर की क्यों छिपावे हम, मुसलमान कहे हम कहाँ करे ल्यावे तले तुम्हारे हुकम. કે કુરાનમાં આપણા જ કે પરમધામની જ વાતો લખેલી છે ઈ કે તો આપણે ઈ કે એને શા માટે છુપાવી જોઈએ? મુસલમાન લોકો ઈ કે આપણું શું બગાડી શકવાના છે ઈ કે મુસલમાનોને તો અહીં લાવી અને ઈ કે હું એને તમારા ચરણોમાં અર્પણ કરીશ કે એને હું કે એવા મુસલમાનને લાવીશ નહીં કે તમારા ચરણોની અંદર ઝૂકી જશે. બાંધી તલવાર સાહસો સો તુમ્હારે ચાકર હોએ, હક હાદી મોમીન બિના ઓર ન દેખે કોએ. કે ત્યારબાદ મહારાજા છત્રસાલજીએ કહ્યું કે હે મારા ધણી કે આપણો ઈ કે સાચે સાચો ઈ કે અને સાચો સાથી હોવાનો નાતો ઈ કે આજે ઔરંગઝેબ સાથે ઈ કે સંઘર્ષ કરવા માટે આજે તમે ઈ કે જે તલવાર કસી લીધી છે ને ઈ કે તમે જ મારા ધામના ધણી છો ઈ કે તો આપણે ઈ કે સૌ આ સુંદર સાથી કે આખી દુનિયાની અંદર ઈ કે મિથ્યા સંસારમાં છે ને ઈ કે એને જગાડવાનું કામ હવે આપણે કરીશું. એટલે કે છે ઓર બાતી હમારી એ સુનો, એ જો બાત સુને લ્યાએ ઈમાન, છત્રસાલ 3 પર તન મન ધન કુરબાન. કે હે મારા ધણી કે બીજી એક વાતને પણ તમે સાંભળી લ્યો કે કુરાનમાં લખેલી જે વાતો પર જે કોઈ પણ વિશ્વાસ કરી અને આપણા ચરણોની અંદર કે આવી જશે ને કે એના ઉપર છત્રસાલ પોતાનું તન મન અને ધન કુરબાન કરી દેશે. એ બાત સુની રાજા કી આપ હુએ ખુશાલ, જાહિર કિયા દિન કા બિકસી કિતાબ હાલ. કે મહારાજા છત્રસાલજીની આવી મહાન વાતો સાંભળી અને પ્રાણનાથજી તો ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે કે નિજાનંદ ધર્મ જે સત્ય ધર્મ છે ઈ કે એની હકીકત ઈ કે આજે હવે ફેલાવવાની ભાવના છે ને ઈ કે આજે મહારાજા છત્રસાલ થકી ઈ કે મને પણ હવે અંદરથી દ્રઢ નિર્ણય થઈ જાય છે. એ બાત રાજા કે ઘર મેં કોઈ કોઈ કાઓ ન આઈ નજર,
પરચો લીજે ઇનકો એ હિન્દુ બાચે ક્યો કર. કે હવે છત્રસાલ મહારાજાના મહેલના અંદર જે પરિવાર લોકો છે ને એ વિશેષ, એટલે એમાં વિશેષમાં કોણ, તો કે બલદીવાન કાકા. ઈ કે આ હિન્દુ ધર્મ પાળવા વાળા અત્યાર સુધી કે શ્રીજી એના ચરણમાં પડતા હતા, આજે કે વરી પાછા કુરાન લઈને બેહી ગયા. ઈ કે આને તો મારે કેમ સમજવા. ઈ કે એટલે એના મનની અંદર અનેક પાછા પ્રશ્ન ઉપજે છે. તબ બુલાએ બલદીવાન ને કાજી મુલ્લા પંડિત 300 હકીકત કરને ચર્ચા કરાઈ ઈત. કે ત્યારે હવે બલદીવાની કે શ્રીજીના જ્ઞાનની પહેચાન કરવા માટે કાજી અને મુલ્લાના જેવા પંડિતો ઈ કે હોય ને જોરશોર કુરાન ને જાણતા હોય, ઈ કે હવે કે પાછો આની હારે શાસ્ત્રાર્થ કરવો પડશે. એટલે ઈ પંડિતો ને મુલ્લાઓને કોણ બોલાવે છે? બલદીવાન કાકા. આયા કાજી મોહબેકા અબ્દુલ રસુલ 300 ચર્ચા ભઈ કુરાન કી મકબુલ. કે મોહાના બાજી અબ્દુલ્લા રસુલ આવ્યા અને ઔરંગઝેબના શાસનમાં જે અબ્દુલ રસુલ મોહબ્બામાં ખાન આખા ભારતના ઈ કે વિશ્વમાં ઈ કે મુસલમાનોને જો કોઈ કુરાનની તાલીમ આપવા વાળા હોય ને ઈ કે તો ઈ કુરાનની તાલીમ આપવા વાળા જે મુસલમાન હતા ને એને બલદીવાન કાકાએ બોલાવ્યા. અને બધા જ કે મુસલમાનોનો ઉસ્તાદ તરીકે જે પ્રખ્યાત હતો ને ઈ કે જે કુરાનના ગૂઢ રહસ્યને જે જાણતો હતો ને ઈ કે એને શ્રીજીની ચર્ચા સાથે કરવા માટે બોલાવ્યા. तित सेती पूछाया कुरान का सवाल एक जवाब दीजियो जिन बोलो जवाब अनेक. કે આમ જનતાની સભામાં અબ્દુલ રસૂલ શ્રીજીને આદર સાથે આસન આપવામાં આવ્યું અને વાર્તાલાપનો પ્રારંભ થયો. કે શ્રીજીએ અબ્દુલ રસૂલને કુરાનનો એક પ્રશ્ન પૂછ્યો અને કહ્યું કે કુરાનના આધારે પ્રશ્નનો માત્ર મને કે તમે એક જ જવાબ આપો, અનેક નહીં, ખાલી એક જ. અને ઈ પણ કેવો ઈ કે ગોળ ગોળ ફેરવી અને મને જવાબ આપતા નહીં, ખાલી મારે તમારી પાસેથી એક જ પ્રશ્નનો જવાબ જોઈએ છે. मेरे आगे कुरान की कोई मार न सके दम, उमी हो ये पूछत हो कुरान की बातें तुम. કે કાજીએ કહ્યું કે મારી સમક્ષ કે આજ સુધી પર્યાપ્ત કે કુરાનને જાણવા વાળો કોઈ જ્ઞાન ધરાવતો હોય ને કે એવો દાવો હજી કોઈ મારી સામે કર્યો નથી. કે મને લાગે છે કે તમે કે અનપઢ થઈ અત્યારથી કે કુરાનને વાંચ્યા કે સમજ્યા વિના કે કુરાનની વાતને તમે મારી સામે લઈને બેઠા છો. कुरान तमाम तफसीर मुझको रहे याद, मुझसे ती कई खलक पढ़ के पहुंची मुराद. કે કુરાનની સઘળી વાણીનો અર્થ વ્યાખ્યા સહિત કે મને કંઠસ્થ છે. કે મારી પાસે અનેક લોકોએ કે કુરાનની તાલીમ લીધી છે અને તમે પાછા વળી મને એમ કહો છો કે તમે મને ગોળ ગોળ ફેરવીને જવાબ ન આપતા. કે આ કુરાનનો કે સમજાવવા વાળો જ હું પોતે છું. કે तीस वास्ते तुमको डरत है कोई न ल्यावे ताब, हम सवाल पूछत है तिनका देव तुम जवाब. કે સ્વામીજી બોલ્યા કે એટલા માટે તો કે મને કે તમારો ડર લાગે છે કે કોઈ ક્યારેય આપણી સામે ટકી નથી શક્યું ને કે એટલે મારા સવાલથી તમારે ગુસ્સે થવાનું નથી. હું આપણે પ્રશ્ન પૂછું કે એનો જ તમારે મને જવાબ આપવાનો છે. क्यों दुनिया की पैदाइश लिखी बीच कुरान, समझ जवाब दीजियो है बात बड़ी फिरकान. क्यों दुनिया की पैदाइश કે આ દુનિયાની ઉત્પત્તિ અર્થાત આ સંસારનો કે રચનાનો જે ક્રમ કે કુરાનમાં કેવી રીતે દર્શાવેલો છે કે ઈ સવાલને સમજી અને તમે મને ઉચિત જવાબ આપો. કારણ કે કુરાનનો મહત્વપૂર્ણ આ પ્રસંગ છે કે આ દુનિયાની ઉત્પત્તિ કે આ રચનાનો કે કરવાનું કારણ શું હતું કે એનો તમે મને જવાબ આપો. तब काजी ये जवाब दिया हम क्यों करे कहे खिलाफ, बूढ़े हुए पढ़ते हमारे दिल के साफ. કે ત્યારે કે કાજીએ કહી દીધું કે કુરાનની વિરુદ્ધની વાત શા માટે કહીશું. કે તું તો કે કુરાન વાંચતો વૃદ્ધ થઈ ગયો,
તને ઈ કે વાંચીને મારું મન પવિત્ર અને સારું થઈ ગયું છે ઈ કે તો જો કદી એ કુરાન ઓર ભાત બોલે તો તુમ આગે હાર હી દમ ન માર શકે કે જો કુરાનને બીજી રીતે લખ્યું હોત કે મેં એનો ઉત્તર આપ્યો ન તો સામે હું મારી હાર માની લઈશ નકરી કે મારો સ્વભાવ કે મારો સ્વ બચાવ કરવા માટે કે મારે શું કરવું ને એની જરૂરી કે રહેશે નહીં। 5 भात की पैदाइश लिखी अल्लाह कलाम खबर कोई न पावही पढ़ी खलक તમામ કે કુરાન ને ઈ કે કુરાનમાં આ દુનિયાના ઇન્સાનની કે પેદાશ 5 પ્રકારની લખેલી છે ઈ કે અનેક વાર વાંચ્યા પછી પણ ઈ કે તમને ઈ સમજાતું નથી ઈ કે જવાબ દેવાનો વારો આવ્યો એટલે શું કીધું ઈ કે કુરાનની અંદર ચોખ્ખા શબ્દમાં લખ્યું છે કે 5 પ્રકારની પેદાઈશ આ ધરતી ઉપર થઈ છે। तब कुरान आगे धरी खोले देखो किताब तिल कर रसूल में लिखा आया नहीं जवाब ત્યારે કે સ્વામીજીએ કુરાન ખોલી અને કાજીની આગળ ધરી દીધું અને કહ્યું કે આપ કુરાનને ખોલી તિલકર રસૂલ એટલે કે 3જા સિપારામાં ઈ કે આ પ્રસંગને તમે જોઈ લ્યો અને ત્યારે કાજી કંઈ જ બોલ્યા નહીં। કુન સેતી પેદા ભઈ એ જો આમ ખલક एक कहे एक हाथ से दो हाथों कहे हक કે શ્રીજીએ કહ્યું કે કુન એટલે કે જીરો થઈ જાય કે એમ કહેવાથી આમ ખલક જીવ સૃષ્ટિ પેદા થઈ અને હાથથી મુહમ્મદ હજરત સાહેબ થયા અને 2 હાથથી 2 સ્વરૂપ કે અલ્લાહ રૂહ અલ્લાહ સ્વરૂપ શ્રી નિજાનંદ સ્વામી દેવચંદ્રજી અને હક્કી સ્વરૂપ શ્રી प्राणनाथजी कि आ 2 प्रगट थया चोखू कही दीधु एने। और एक जमात को ले आए उठाए इब्तदाए और एक खिलकत और से ए 5 की पैदाए के रूह मोमीन ब्रह्म सृष्टियों ने के रूह अल्लाह श्यामा महाराणी जी के परम धाम थी आ खेल में આવ્યા છે એટલે એને ઈ કે મૂળ ઇબ્તદા કહે છે ઈ કે અને બીજી એક ઈશ્વરી સૃષ્ટિ કે ફરિશ્તા કે અક્ષરધામથી આ સંસારની અંદર આવી છે ઈ કે એને ઈ કે ખિલકતની પેદાશ કહે છે। તો આ પ્રમાણે ઈ કે 5 જાતિની પેદાશ કુરાનમાં લખી છે ઈ કે तो तब पूछा अब्दुल रसूल को तुम हो किन में अब 5 बोलियो तुम पैदाइश जिन से કે અરે અબ્દુલ રસૂલ ને પૂછ્યું કે આપની પેદાઈશ કે આ 5 પૈકી માની ઈ કે શેમાં થઈ અર્થાત આપ આપની જાતને ઈ કે શેમાં ગણો છો અને સાચું કહેજો ઈ કે આપ કેવી રીતે ઈ કે પેદા થયા। તમે એમ કહો છો કે 5 પેદાઈશ આવી કે અમે તો બતાવ્યું ઈ કે એક દેવચંદ્રજી મહારાજ શ્યામા સ્વરૂપે અને બીજા મહામતી શ્રી પ્રાણનાથજી તો તમારી પેદાશ શેમાંથી થઈ કે ઈ તમે અમને કહો। तब काजी के दिल में भई जो दुदली तब जवाब आया नहीं तब बात कही बिचली के आ सांभળી અને કાજી ખૂબ ગભરાયો હેરાન પરેશાન થઈ ગયો ઈ કે હવે તો કોઈ રસ્તો મને દેખાતો નથી અને એને ગભરામણ થવા લાગી। तब बल दीवान ने कही ए मियां तुम भूल के बात करत हो छूटा वह हुकम के त्यारे बल दीवानजी कानजीए કહ્યું કે મિયા ઈ કે આપ ભૂલ્યા પડ્યા છો ઈ કે તમે શું અહીંયા ભૂલ્યા પડી ગયા છો ઈ કે આ અશુદ્ધ ઉત્તર આપી રહ્યા છો તમે ઈ કે તમે તો ઈ કે આખા પુરાણના જાણકાર થઈ અને તમે ઈ કે આવા ખોટા અશુદ્ધ એટલે ખોટા જવાબ કેમ આપો છો ઈ કે જો આપ આજે ઉત્તર ન આપી શક્યા તો આજ કુરાન વાંચનારા ઉપર ઈ કે ચાલતી તમારી હકુમત ઈ કે ખત્મ થઈ જાહે ઈ કે અને તમારું ઈ કે આ જે ઉસ્તાદપણું તમે ભોગવો છો ને કે આજ સુધી કુરાનને કોઈ ભણાવી શક્યું નથી ઈ પણ તમારું અહીંયા ખતમ થઈ જાશે આ બલદીવાન કાકા કહે છે। तब काजी कदमों लगा किया सेजदा हक हम तहकीक पहचानिया ए बात बड़ी बुजरक के त्यारे काजीए खूब शर्मिंदा થઈ અને દિલ પાક સાફ કરી અને શ્રીજીના ચરણોમાં સિજદા બજાવીને કહ્યું કે હે મારા હજૂર મેં આપણે આખરુલ જમા ઇમામ મહેંદી સાહેબના સ્વરૂપમાં તમને ઓળખી લીધા છે અને બેશક એ વાત ખૂબ જ મહાન
છે। तब बल दीवान ने काजी सो पूछी ए मुसाफिर पर धर कहो साच बताओ जे। हजी बल दीवाने ने कहे छे बोलो के बल दीवाने फरीथी के काजी ने कह્યું કે આપ કુરાન ને માથા ઉપર મૂકી અને કસમ ખાઓ કે જે તમે કહી રહ્યા છો ઈ કે ઈ આ વાત ઈ કે સત્ય છે ઈ કે બોલો કે તમે ઈ કે પ્રાણનાથજીને જ ઈ કે અત્યારના ઈ કે નિષ્કલંક બુદ્ધ અવતાર જાહેર કરી રહ્યા છો તો ઈ કે એને તમે ઈ કે તમારા કુરાનને તમારા માથા ઉપર મૂકો અને પછી તમે એમ કહો કે તમે જે આ વાત કહો છો ઈ સત્ય વાત છે ઈ કે આવું બલદીવાન કાકા કહે છે। तब जवाब काजी ने दिया मुसाफिर हमारे जो हम झूठे बोल ही तो ए ही हमको मारे। ઈ કે જો હું ખોટું બોલતો હોય તો ઈ કે અત્યારે જ આ મને મારે। એટલે કે છે કે કાજીએ કુરાનને શિર ઉપર રાખી અને કહ્યું કે હું આ કુરાનના પાકની કસમ ખાઈને કહું છું કે આખરુલ ઇમામ મહેંદી મહામતી શ્રી પ્રાણનાથજીને ઈ કે જૂઠા માન્યા હોય ને તો ઈ કે આ કુરાન કહે છે ઈ કે આ સાચું જ છે। ए हकीकत जमाने का खाविंद जो करी थी शरत सो शरत आए पहुंची फरदा रोज कया मत के निश्चित रूपे के आखरी जमाना ना खाविंद इमाम मेहंदी छे। आ ચોખ્ખા શબ્દમાં હવે એને કહી દીધું કે કુરાનમાં મોહમ્મદ સાહેબે જે વાયદો કર્યો હતો કે આજ એ જ કાલનો દિવસ ઈ કે 11મી સદીનો ઈ કે કયામતનો દિન જેને કીધેલો હતો ને ईज आ सत्य हकीकत छे। तब बल दीवान के कछु साच आई दिल में पंडित से तो पूछ देखा कोई चर्चा न करे इनसे। के हवे बल दीवान ना मन में कई विश्वास पैदा थयो के प्राणनाथजी नी अंदर कोई शक्ति तो जरूर छे ज। કેમ કે ઈ 24 કલાક કુરાન પુરાણ ની વચ્ચે રહેવા વાળા હોય અને ઈ વ્યક્તિ આજે જો એના ચરણોમાં સમર્પિત થઈ અને કહેતા હોય કે આજ ઇમામ મહેંદી છે એટલે હવે બલ દીવાન કાકા પોતાનું વિચારે કે હવે તો આની અંદર કાંઈક શક્તિ છે જ। तब सुंदर बल्लभ बद्री और बुलाए पंडित तिनको लगा पूछने ए बात कैसी इत के बल दीवाने श्रीजीनी साथे शास्त्रार्थ माटे सुंदर वल्लभ અને બદ્રી નામના કાશીના પંડિતોને બોલાવ્યા। હવે કુરાન થી એને કઈ મજા ન આવી એટલે કાશી થી 2 પંડિતોને બોલાવ્યા અને કહ્યું કે ચર્ચા કરીને જુઓ અને તમે એની વાત કેવી લાગે છે ઈ તમે મને કહેજો। ચલાવવાનું તો હવે પછી આ જે પંડિતો સાથે કેવો શાસ્ત્રાર્થ થશે એ આપણે કાલે શ્રવણ કરીશું અને અહીંયા જ વિતકને વિરામ આપી અને ચોપાઈને દોહરાવીએ। बद्री को बुलाए के महाराजे पूछी बात खरी ए जो सवाल भागवत के चित्त दे चर्चा करी चित्त दे चर्चा करी बोलिए श्री कृष्ण कन्हैया लाल की श्री सद्गुरु महाराज की श्री प्राणनाथ प्यारे की श्री बाजूराज महारानी की श्री तीनोंपुरी धाम की श्री श्यामदास जी महाराज की श्री लालदास जी महाराज की श्री जगत गुरु आचार्य श्री महाराज की श्री सर्वे सुंदर साथ की बोल बोल पंजे वाले की जय। प्रणाम।
આ હું લખ્યું છે કોટા મોય બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય કે આજની પ્રસાદની સેવાના દાતાશ્રી છે પ્રભાબેન ઘનશ્યામભાઈ ગામ કોટામોય અને બીજી સેવા એમના પુત્ર ગૌતમે કે જે આપણે હમણાં 2 દિવસ પહેલા પફનો નાસ્તો કર્યો હતો ને એ પણ એનો હતો અને બીજી સેવા છે અલ્પાબેન મનીષભાઈ ગામ ધરાઈવાડા તરફથી અને આજે જે ખ્યાતિનો બર્થડે છે કંચનબેન વિઠ્ઠલભાઈના પુત્ર વધુની બર્થડે નિમિત્તે 1100 રૂપિયાની ભેટ અર્પણ કરે છે અને શ્રીજી મહારાજ બધાની પર કૃપા હર પલ વર્ષાવતા રહે શ્રી 5 મહામંગલપુરી ધામના આશીર્વાદ સાથે બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી કૃષ્ણ કી જય લાલ કી જય જાતિ આપણે દેવરીમાં 7-8 જેટલો ઉધાર મેને લાઈટ બિલ આવે છે તો અમે એવો મસ્તો કર્યો છે કે તો પહેલા મંડળ તરફથી આપણે ભરાવ કરાવવાનું છે તો ઘણા સુંદર કરજો ઉઠતા હોય કે અમારે સેવા કરવી તો દેવરીમાં જ કરી શકો તમારે કાંઈ સેવા હોય તો અમે કોઈ તો જે સુંદર કરવાની ઈચ્છા હોય એ સુંદર અહીંયા જે ઉપરથી માટે જેને જેની સેવા લખાવી હોય એ કોના માટે લખાવી શકે શ્રી કાનના પ્યારે કી જય બોલો શ્રી કાનના પ્યારે કી જય શ્રી કાનના પ્યારે કી જય પ્રફુલભાઈ નારિયા એની પુત્રી અર્જુનબેન પ્રોફેસર બન્યા તો એ નિમિત્તે અકોલાની પુસ્તકમાં 5000 રૂપિયા ભેટ આપે છે શ્રી કાનના પ્યારે કી એની પુત્રી તરફથી આપેલા પગારમાંથી 5000 રૂપિયા પગાર માટે આપે છે બોલો શ્રી કાનના પ્યારે